हेलो सर સિંગલ અમિત છું. હેલો સર સિંગલ બોલું છું જી સર ત્યાં જ છે હમણાં કંપનીમાંથી જે લોકેશન લીધું એમાં પણ 14 ને 29 નું લોકેશન પણ ત્યાં જ આવે છે સર 2 ને 29 નું પણ જી પેલા છોકરા જોડે ગયા નથી બહાર ના સર ગયું છે હો સાહેબ ને બધી ખબર પડી જાય આપણો ફોન સર આપણા માણસો બિલકુલ ત્યાં છે સર મને આ લોકેશન પણ હું કંપનીમાંથી બી લેતો રહું છું એટલે પરફેક્ટ લોકેશન આવે છે લોકેશનમાં કેવું થાય છે જી. આજુબાજુ જાય એટલે એનું એ જ રહે ને સર ટાવર એકનું એક જ બતાવી રહ્યું છે એનું જે સેલ આઈડી આવે છે બીજું સેલ આઈડી આવતી હોય તો ખબર પડી જાય કે બીજી સેલ આઈડી પણ પકડે છે ભલે ચલો જી સર તો સાંજે લગભગ જવાના છે પેલા એવું સાહેબ જોડે માહિતી સર 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 આ પેલા બેન સર બેન ને સર હા જી જી સર એટલે સાંજે કયું વિમાન છે જોઈ લેજો ને હા જી સર હું જાણ કરી આપો છું ગોયર વાળું જી અને સર પેલા ભાઈ ભાવનગર પહોંચી હા ગયા પહોંચી ગયા સર લોકેશન બી લઈ લીધું રાત્રે જ પહોંચી ગયા સર હવે જો આ છોકરી મુંબઈ જવાની હોય ને સર તો પેલો મુંબઈ ના જાય હો રાઈટ રાઈટ સર રાઈટ રાઈટ હું શું કહું સમજાય તમે હા સમજી ગયો જરા જોવડાવજો ને જી 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 અને સાંજના વિમાન જરા જોવડાવી લો જી 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 સિંગલ અમિત છું સર કઈ ખબર પડે છે આગળ ના સર મેં પેલાને કહ્યું છે એ મને જોઈને આપે છે સર કહે છે સર કારણ કે સાહેબના ફોન પર ફોન કરે નહીં મને જાણ કરે છે સર હમણાં 10-15 મિનિટ લાગશે સર આ એરપોર્ટ પર શું થયું છે પછી આગળ સર પેલો છોકરો મૂકીને નીકળી ગયો છે આપણા માણસો હજુ ત્યાં જ છે હજુ ફ્લાઇટ ઉપડવામાં 10 મિનિટની વાર છે જી સર હવે મેં જોઈ લીધી છે હોટલ પણ જોઈ લીધી છે માણસો પણ બરાબર ગોઠવેલા છે તમામ વ્યવસ્થા થઈ ગયેલી સર ત્યાં મતલબ મેઇન ગેટની સામે જ આપણો એક માણસ ગોઠવાઈ ગયો છે એટલે ત્યાંથી નીકળશે ત્યારથી ફોલો ચાલુ થઈ જશે એનો બહાર મેઇન રોડ પર બી એક માણસ છે આગળ પણ એક માણસ છે આપણે રીતે અંદર છે કે નહીં તો જોવડાવો હા ખાતરી કરેલી જોડાવશે જી બીજી રીતે કઈ ખાતરી કરીને મને સર પેલું ઇન્ટરસેપ્શનમાં એવું આવ્યું છે કે એક દિવસ એક્સટેન્ડ કરાયો છે એને બસ એવું એ તો બરોબર છે જી અત્યારે અંદર હા રાઈટ સર એ ખાતરી કરેલું સર જી જી સર પછી મને ફોન જી 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 શૈલેષ જોડે હોય ને સાહેબ જોડે મીટિંગમાં જી 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 સર શૈલેષ જોડે હોય તો મહેમાન અંદર જ કેટલું કેવડાવું જી જી સર 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 હાજી હાજી હેલો સર સિંગલ અમિત છું. સાહેબ ને અત્યારે વાત થઈ લોકો સાથે બધા બારે જઈ આવ્યા 2 વાર આપણા માણસો બરોબર નહીં લગતા બધા હાજી સર અત્યારે તો ત્યાં જ છે પણ શોપિંગ જે કરી આવ્યા જી અને પેલા છોકરાને લઈને જેને જોવાનો છે ને રેસ્ટોરન્ટ હાજી પાછું જો છે ને રિપોર્ટ નથી આવતો હું પૂછી લઉં સર જ્યાં કરી લઉં કેમ કે સર ત્યાં છે ને પેલા સિક્યુરિટી વાળાને તો એ રીતે પૂછ્યો છે કે અમારી એક ગાડી ઇન્સ્યોરન્સ વાળા અહીંયા ગાડી પૈસા નહીં ભર્યા એટલે અમારે જોવા આવવાનું છે અહીંયા પડી છે કે નહીં એટલે વારે ઘડીએ જઈને લોકો આંટો માર્યો છે અંદર સર એ રીતે પેલો બેસવા નહીં દેતો અંદર માણસને એવું છે પાછું એ તો સર દૂર ઉભા દરવાજા તો બેઠ છે ને આમ તો હા સર દરવાજા તો ખબર પડે ને એની ગાડીને છોકરી બધા ખરીદી કરી આવે ને એવું બધું થયું છે જી તો કદાચ ક્યાંય ગાડીમાં નીકળ્યા હોય તો ખર ધ્યાન ના રહ્યું હોય સર પણ આમ એ પણ સૂચના તો આપેલી છે કદાચ કાળા કલર વાળા કાચ ચડાવીને નીકળ્યા હોય તો થોડુંક ધ્યાન બહાર નીકળી ગયું છતાં સર હું કહી દઉં છું ફરીથી લોકો જોઈ લો ને એ લોકોને ગાડી નંબર શોધો હોય જી જી સર 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 સિંગલ અમિત છું સર નમસ્તે પેલા હું ધ્યાન બરોબર રાખજો હો સિંગલ સર હવે તો પાર્કિંગમાં આપણો એક માણસ બેસાડી દો હોટલના પાર્કિંગમાં એક માણસ બેસાડી દો છે બહાર એક માણસ છે અને એક માણસ ત્યાં ગાડી આગળ પણ ઉભો રાખી દીધેલો છે એ રીતે આમ અંદર જ છે હજુ સુધી બહાર નથી અંદર જ છે લગભગ જી અને આજે ક્યાંક જમવા જવાના છે હોટલમાં રાઈટ રાઈટ સાહેબ પર એવો ફોન હતો જી જી તો તમે જોજો કોકની જોડે જવાના છે સર એટલે એને જોવા છોકરો જોવા આવવાનો છે ને જી 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 સર સરખું ધ્યાન દે બધું બિલકુલ બિલકુલ તો શું સાહેબ ને માહિતી તો મળે જ છે પછી આપણું બધું છિદ્રો દેખાય જી જી સર તો તમે જરા નીચે હું હમણાં જઉં છું સર હું પણ આટો મારી લઉં છું એકવાર જોઈ લો ને તમે હું જઈને જઉં છું નજીક જ છું સર પહોંચું છું 10 મિનિટમાં પહોંચી જઉં છું હેલો સર સિંગલ અમિત છું. હા સિંગલ શું છે સમાચાર સર હવે ત્યાંથી હોટલમાંથી નીકળીને પાછા પ્રહલાદનગર તરફ જઈ રહ્યા છે તમે પેલા એસપી ભાવનગર જોડે કેવું છે તમારે સારું છે સર પેલો કમિશનર એના ઘેર છે કે અહીંયા આવવા નીકળ્યું છે એટલું પૂછી લો ને જરા સારું સર મ્યુનિસિપલ કમિશનર જી જી સર હેલો સર સિંગલ અમિત છું. મજામાં સર બસ મજામાં બિલકુલ સર એક થોડું ખાનગી કામ છે સર તમારા બીએમસી મ્યુનિસિપલ કમિશનરનું ખાનગીમાં લોકેશન જાણીને કહી શકશો
શર્મા સાહેબ નું ને જાણી લઉં સર તમારે ગુપ્ત રીતે હા જી 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 સર જી ઓકે જી સર જી સર હલો સર સિંગલ અમિત છું. સર નમસ્તે સર સર રાત્રે લગભગ 12:30-1 વાગ્યા સુધી પેલા છોકરાની સાથે મોટર ગાડીમાં ફરી હતી પછી 1 વાગે ત્યાં હોટલે પહોંચી હતી પછી પેલું સર જે ભાવનગર વાળું તપાસ કરવાનું હતું એ રાત્રે પછી મેસેજ આવ્યા હતા એટલે બહુ લેટ મેસેજ આવ્યા હતા ડિસ્ટર્બ નતા કર્યા આપણે એ ત્યાં જ છે સર ભાવનગર જ છે જી ત્યાં જ છે સર 8 વાગ્યાથી માણસો લાગી ગયા સર મેં લોકેશન પૂછાવડાયું છે એટલે ખબર પડી જશે આપણે જી સર અને એ કંઈ આજ સુધી 11 તારીખ સુધીનું એનું બુકિંગ છે એવું જાણવા મળ્યું સર જી તો પેલો ભાઈ ભાવનગર થી મુંબઈ જઈને મુંબઈ અહીં આવી ગયો છે જી સર તો પેલા છે ને અને હાજી આપણે તેના માટે આખું વોચ કરીએ છીએ જી 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 એટલે આજે તો તમારે 8-10 માણસો કરીને એક તો કુલદીપના ઘરે રોકાય છે જી ત્યાં પછી કોર્પોરેશનની ગાડી એને મંગાવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગરની જી એના વાળું જી. સરખું આખી રાત ચેક રાખવું પડે રાઈટ સર રાઈટ સર રાઈટ સર રાઈટ તમે આવો તો માણસો મંગાવી લો ને તરત જોઈ લો જી 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 સર 1-2 દિવસ અહીં રોકાશે ને હવે એનો ધંધો ચાલુ કરશે રાઈટ સર રાઈટ સર રાઈટ જી જી સર મારી જોડે આગળનું તો બધું સાંભળેલું મને ખબર જ છે એના સંબંધ શું છે જી 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 સર હા જી જી સર એકદમ નજીક આવી ગયું તું ના હોય તો માણસ ત્યાંથી મંગાવી લે અને ના હોય તો તમારે વિશ્વાસ માણસો મેં સર આમાં ક્રાઇમમાંથી જ માણસો મંગાવી લીધેલા છે 2-3 માણસો જે છે એ ક્રાઇમના જ માણસો છે બીજા 2-3 પેલી બાજુ રાખવા માટે આઈડી ને મંગાવી લો ને તમે હા સર વાત કરો જી જી સર અને ફોન પર દાખલા કોઈ આઈડી નો સાંભળે એવું અંદર કઈ ગોઠવી દેજો જી જી સર સર હલો સર સિંગલ અમિત છું. 3 નંબર લીધા એ 3 લોકેશન લીધા એકનું બાકી છે બેના તો ત્યાં જ ભાવનગર બતાવે સર મેરા ભાવનગર બતાવે છે જી ત્રીજાનું જુઓ ને ત્રીજાનું જોઈ લો જી જી સર અને આ પેલી બેન ક્યાં છે એ સર અત્યારે અહીંયા નવરંગપુરા હેવમોર પાસે બેઠા છે લોકો એ પેલા એની જોડે જ છે હા જી સર એ છોકરા સાથે છે મારે વણઝારા જેટલા દિવસ જ આને જેલમાં પૂરવાનો છે હું જી જી સર બિલકુલ સર સર તું એમાં હિંમત કરવાની ભાઈ ના ના બિલકુલ સર 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 હા તમારો એવડો મોટો માણસો જેલમાં પૂરી દે જી જી સર સર તો ભાઈ જી જી સર તમે તપાસ કરો બરોબર સર સર જી જી એ મૂકીને આવ્યો હોય 100%. જી જી સર એનો બીજો એક નંબર છે જી હું એકે શર્માને કહું તમને આપે જી મેં એમની પાસેથી લીધા સર 3 નંબર લીધા એ 3 લોકેશન લીધા એકનું બાકી છે બેના તો ત્યાં જ ભાવનગર બતાવે સર મેરા ભાવનગર બતાવે છે જી ત્રીજાનું જુઓ ને ત્રીજાનું જોઈ લો જી જી સર અને આ પેલી બેન ક્યાં છે એ સર અત્યારે અહીંયા નવરંગપુરા હેવમોર પાસે બેઠા છે લોકો એ પેલા એની જોડે જ છે હા જી સર એ છોકરા સાથે છે મારે વણઝારા જેટલા દિવસ જ આને જેલમાં પૂરવાનો છે હું જી જી સર બિલકુલ સર સર તું એમાં હિંમત કરવાની ભાઈ ના ના બિલકુલ સર 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 હા તમે એવડો મોટો માણસો જેલમાં પૂરી દે જી જી સર સર સિંગલ અમિત છું. સર પેલા લોકો નીકળ્યા ના ના સર બસ હવે તૈયારી છે હમણાં 10-15 મિનિટ જમવા કરવા નતા ગયા ને ના ના હજી તો થિયેટરમાં જ છે થિયેટરમાં છે જી ઓકે રાતનું ધ્યાન રખાવજો જી જી સર સર હા સિંગલ હા સર એ કંઈ 5:40 આવે છે એવું છે સર ના ના મને વૈષ્ણવનો સર મેસેજ આવ્યો હતો કે કંઈક ફ્લાઇટ ચેન્જ થઈ છે ને 5:40 આવે છે એવું કંઈ કીધું એટલે ત્યારથી એ લોકો લાગી ગયા છે માણસો સર એમ જી વૈષ્ણવને ક્યાંથી ખબર પડી એ સર મને કીધું એમણે કે મને કે સાહેબ મેસેજ મળ્યો છે મને કે 5:40 આવી રહી છે ફ્લાઇટ એટલે ગોઠવાઈ ગયા સર માણસો તો બધી જગ્યાએ ગોઠવાઈ ગયા છે વૈષ્ણવમાં લાગેલો છે હાજી સર કોણ કોણ છે બીજા એ સર 2 જે નામ આપેલા છે એ જ એક પ્રભાસિંહ છે અને એક બીજા માણસ છે સર સાથે 2-3 માણસો મારા અને જોડે કામમાં વૈષ્ણવ છે હાજી ઓકે જી જી ફોનનું ને કોણ જોવાનું છે સર એ આવશે પછી ચાલુ થશે એટલે હું ત્યાં ગાડી સંભાળ લઈશ સર નહીં એટલે એમાં વૈષ્ણવ હશે ના ના સર એમાં ડાવી છે સર એક હા બસ જી 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 એમાં વૈષ્ણવ ના 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 સર બિલકુલ જી જી સર અને તમે જાતે જોતા રહેજો જી જી બિલકુલ સર આપણને ખબર પડે જી જી સર સર અને પેલી વસ્તુ મળી ગઈ છે હા મળી ગઈ સર ઓકે જી જી
સિંગલ અમિત છું. જી સર. ટેલિફોનનું બરોબર ધ્યાન રાખજો. હાજી સર. એટલે ચાલુ થઈ ગયા કે નહીં? હા સર. પણ પેલામાં શું છે સર, ગો એર છે એ 5:40 આવતી હતી ને ઇન્ડિગો છે એ 8:20 આવે છે એવું છે. એ જ ઇન્ડિગોમાં જ છે. જી સર. બેંગ્લોર થી અમદાવાદ. જી સર. જી સર બિલકુલ સર. અને એમાં છે ને બોર્ડ લઈને ઉભા હોય ને. હા સર, બધું ગોઠવાઈ ગયું છે કમ્પ્લીટ સર. એને એડવાન્સ હોટેલ પૂછી લે. જી સર. એટલે કદાચ છટકી જાય રસ્તામાં તો પછી હોટેલ પર આપણે નજર રાખીશું. રાઈટ સર. જી સર. બોર્ડ છે કે કઈ હોટલમાંથી છો તમે? જી સર બિલકુલ. જી સર. સર. અથવા જી સર. એ રીતે લખેલું હોય. સર. જી. હા, એ જિંજરમાં છે. જી. એટલે હું એના પેલા મેનેજરના કોઈ સર સંપર્ક શોધી રહ્યો છું. કાલ સવાર સુધીમાં ગોઠવી દઉં સર. બરોબર છે. અને ત્યાં કમ્પ્લીટલી વોચ રહે કોણ કોણ આવે છે. જી. રૂમ નંબર અને મળવા કોઈ આવે છે, બહાર જાય છે. શ્યોર. હા સર. જરા માણસો વધારી દેજો. જી બિલકુલ સર. ગાડી વાળા, સ્કૂટર વાળા બધું. જી સર. કઈ સમાચાર પછી એમના પછી? હા સર, અત્યારે માણસો ગોઠવાઈ ગયા છે. જે પણ મુવમેન્ટ હશે એ સર ફોલો કરી લેશે. અને રૂમ કોણે બુક કર્યો છે, કયો રૂમ નંબર છે, બધી જરા એ સર કઢાવી દઈએ. જી સર. અને માણસો વેહિકલ વાળા છે ને? જી. હેલો. હાજી સર. માણસો વેહિકલ વાળા? હા, વેહિકલ વાળા સર. જરા ધ્યાન દેખું જોજો. હાજી. જી. સિંગલ શું છે સમાચારમાં? સર હમણાં 11:30 નીકળશે ને ત્યાં સફલ પરિવેશ તરફ જવાની. ત્યાં શું છે એ તપાસ કરવી પડે. બી બ્લોકમાં કોણ રહે છે? જી સર. હવે ત્યાં કેવું છે કે માણસ મારો એક પહોંચી ગયેલો છે. સિક્યુરિટી ચાલે, સિક્યુરિટી વાળા અંદર પૂછ્યા વગર કોઈને જવા દેતા નથી. કોને ત્યાં જવું છે પેલા ત્યાં ગેટ ઉપર પૂછે છે. એટલે એ જે માણસ બેઠો છે મારો, એ લગભગ ત્યાં એ સાંભળી શકે એવી પોઝિશનમાં જ છે. એટલે આ જે આપણી વ્યક્તિ ત્યાં જઈને પૂછશે એટલે ખબર પડી જશે કે કોના ત્યાં જઈ રહી છે. નહીં એટલે ત્યાં આગળ આવું કોઈ ચાલે છે ગેસ્ટ હાઉસ જેવું? ના સર, રેસિડેન્શિયલ છે. જરા જુઓ ને, તપાસ કરો ત્યાં કંઈક આવું. છતાં પણ ખાતરી કરી લઉં સર હું. હા. અને આમાં અત્યારે ત્યાં જ છે? હા સર, અત્યારે ત્યાં જ છે. હજુ નીકળી નથી. ગાડી નંબર આ બધું સરખું નોંધાય? હાજી સર. શું છે સર? ત્યાં મહેન્દ્ર કરીને છે, તેમનું ઘર છે, ત્યાં છે અત્યારે. જે નામ છે એ સર સરોજબેન ના નામ છે, સરોજ મહેન્દ્રભાઈ. નામ સરોજ મહેન્દ્રભાઈ. આમ રહે છે મહેન્દ્રભાઈ. મારા સાહેબ સાથે વાત થઈ, શર્મા સાહેબ સાથે, તો એવું એમને કહેતો હતો કે એમની સાથે વધારે વાત કરે છે. ઓકે. જી. કઈ સિગ્નિફિકન્ટ નથી સર. હમણાં જ નીકળ્યો છું સર, અહીંયા આવ્યો છું ઓફિસે પરત. જી. ક્યાં છે અત્યારે? એ જગ્યાએ છે સર, ત્યાંથી મૂવ નથી થયા. ત્યાં જ છે? જી. કોણ છે તો શોધવું પડે આખું. એમાં એવું છે સર કે કોઈને મળવા માટે અહીંયા આવ્યા છે. અને લગભગ કોઈ એન્ગેજમેન્ટ માટે એની વાત પેલા ચાલતી હતી ને એના અનુસંધાને કોઈ છોકરાની સાથે મીટિંગ માટે આવેલી છે. ફોનમાં એટલે એ રીતે સંભળાય છે કે હું આવું છું 11:30 વાગે. એને બોલાવી રાખજો. હા, એ ભાઈના ત્યાં. એટલે એને 8:30 પેલા ફોન કર્યો હતો. એને પૂછ્યું હતું કે કેટલા વાગે આવો છો, તો હું પેલાને બોલાવી રાખું એમ. એટલે આણે એમ કીધું કે બપોરે કે સાંજના ટાઈમે કોઈ પણ ટાઈમે બોલાવી રાખજો. પછી ફરીથી પેલા સામેથી ફોન આવ્યો કે 11:30 વાગે ફાવે તો આવી જાય એ રીતે. એટલે એમ નહીં, એટલે 11 વાગ્યા પહેલાની આ બધી વાત છે? ના, છેક સુધી મેં સાંભળી. 3 વાગ્યા પછી કોઈ કોલ નથી સર. 3 વાગ્યા પછી ફોનો બંધ છે? જી. 3 વાગ્યા સુધીમાં ફોનમાં બીજા કોના? સર 2-3 ફોન એના બેંગ્લોરના કલીગના કોઈના લાગે છે કે ક્યાં છે, તું પહોંચી ગઈ છે ત્યાં ગાડી સલામત રીતે, એ રીતે વાતો કરે છે. અને પેલું હોટલનું રિઝર્વેશન કે 2 દિવસ પછી કે પેલું
વધારે ભાવ થશે એટલા માટે થઈને કે તારે જે વ્યવસ્થા કરવી હોય એ રીતે તું કરી લેજે એવી વાત કરે. એ ગુજરાતી વાત છે? ના, ઇંગ્લિશમાં વાત કરે છે. અને આમ બીજા કોઈ ફોન એના ફેમિલી સાથે? એની ફેમિલી એની માની સાથે વાત કરેલી છે. એની માની સાથે એવી વાત કરે છે કે કોઈ એની બેન છે એની સાથે કે એને ઝઘડો થયો હતો, બોલાચાલી થઈ હતી. એટલે કે તું એને સમજાવી દે કે હું આજે પેલા છોકરાને મળવા જઉં છું, પેલાને મળવા જઈ રહી છું એમ કે, અને પછી કે જે હશે તને જણાવીશ. એટલે છોકરાને મળવા જાય છે એમાં મા બાપ કોઈ ચિત્રમાં નથી? ના, એ લોકો કોઈ ચિત્રમાં નહીં કરે. અને બહુ રૂડ વાત કરે છે એની મધરની સાથે કે હું મારી રીતે બધું ફોડી લઈશ, તું ચિંતા ના કરીશ ને એ રીતે બધી. અને ભાઈ કોણ છે જે મહેન્દ્રભાઈ છે? એ સર હવે ત્યાં તપાસ કરવી પડે એવી છે. એકચ્યુઅલી માણસો બધા બહાર જ બેઠા છે. 2 ગેટ છે એના, એક આગળનો ગેટ છે ને એક પાછળ ગેટ છે, એટલે બંને જગ્યાએ માણસો ગોઠવેલા છે. એટલે લગભગ એની વાત પરથી એવું લાગે છે કે સર એ પણ એની સાથે કોઈ મતલબ એનો કોઈ રિલેટિવ તો નથી લાગતો, પણ કોઈ એની કોઈ એના ગ્રુપનો કોઈ માણસ લાગે છે એમ. અને એના ત્યાં છોકરો ગોઠવો? હા 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 હા. બરોબર છે. પણ આમ બીજા કોના ફોનો છે? એક બે ત્રણ ફોન તો સર ત્યાંથી જેવી લેન્ડ થઈ અહીંયા ગાડી એટલે ત્યાંથી બેંગ્લોરથી જ બધા ફોન આવ્યા હતા એના કે તારું રિઝર્વેશન આપણે કે કઈ જગ્યાએ છે, એટલે કે આ જગ્યાએ આ હોટલમાં છે. પછી એ હોટલમાં ફોન કરે છે, હોટલવાળા એને એડ્રેસ આપે છે કે આ જગ્યાએ છે અને 17 કિલોમીટર દૂર છે, આટલું ભાડું થશે એમ. તો એ હોટલમાં જાય છે એટલે ફરીથી બેંગ્લોરથી કોનો ફોન આવે, ઇંગ્લિશમાં જ વાતો છે એ લગભગ 4-5 વખત છે. પછી એક રાત્રે 2:35 ફોન છે, એ પણ ઇંગ્લિશમાં જ ફોન થયેલો છે, એ પણ લગભગ બેંગ્લોરથી જ વાત થઈ હોય એવું લાગે છે. શું છે વિષયમાં? એમાં એ જ કહે છે કે હું અત્યારે થાકી ગઈ છું ને સૂઈ ગઈ છું, પછી સવારે વાત કરીશ તને એમ. અને એનો એક બીજો રિલાયન્સનો નંબર મૂક્યો છે પણ એની પર હજુ કન્વર્સેશન એની ફાઇલ બની નથી. એટલે એ 2 ફોન જે એક વખત બેંગ્લોરથી જે ફોન આવ્યો હતો એમાં અને રાતનો જે ફોન હતો એમાં એમ કહે છે કે હું રિલાયન્સના ફોનથી તને ફોન કરું છું. રિલાયન્સમાં તપાસ તો કરી લો. એટલે મેં જોઈ લીધી સર, ત્યાં ફાઇલ પણ જોઈ લીધી, હજુ એક કોલ નથી આવ્યો એમાં એવું છે. એમ નહીં કંપનીમાં? હા, એટલે હરીશ સાથે વાત કરી તો કે એનું એવું કેવું હતું કે બોમ્બેમાં કોઈ થોડોક સર્વરનો પ્રોબ્લેમ થયો છે એટલા માટે થઈને કદાચ નહીં થતું હોય. અને આમ અત્યારે ત્યાં જ છે ફ્લેટમાં? જી સર. આમ બીજા બધા ફોનોમાં કઈ વિશેષ? બીજું કોઈ વિશેષ નથી સર. કેટલી ફાઇલો હશે? લગભગ સર 24 ફાઇલ છે, એમાં 2 રિપીટ થાય છે એટલે 22 ફાઇલો છે. 22? જી. બેન અત્યારે સર ત્યાં જ છે, હજુ નીકળ્યા નથી. પૂછો તો ખરા યાર, એવું હોય નહીં. હો સર, મેં હમણાં લોકેશન પૂછાવડાયું તો 6 વાગ્યાનું લોકેશન ત્યાંનું જ બતાવે છે સર. જરા પૂછી લો ને, આપણો માણસ તો છે જ ને? હા, છે જ માણસો સર, 3 માણસો ત્યાં જ લગાવેલા છે. બિલકુલ સર. છતાં પૂછીને કોને મને? જી 5 મિનિટ. સર. સર હજુ ત્યાં જ છે. હા. જી. વૈષ્ણવ સાથે વાત થઈ તો હજુ કોલ પણ નથી કોઈ. અચ્છા. જી. ઓકે, ચલો. જી. બંધ તો નહીં થઈ ગયું હોય ને? ના સર, છેલ્લે હમણાં એક કોલ આવ્યો, એમાં એટલું કીધું છે કે હું ફરીથી વાત કરું છું એમ કરીને. જી સર, 7:30 સુધી તો લોકેશન ત્યાં જ આવે છે. એટલે તમે પેલાથી પૂછો છો કે માણસો જોવે? ના સર, હું ત્યાંથી કંપનીમાંથી જ પૂછું છું. નહીં, અહીંયા માણસો શું કે છે? માણસો એમ કે છે સર 5:30 નીચે આવી હતી, પછી એની સાથે એક 35 વર્ષનો છોકરો હતો, એટલે પાછા ઉપર ગયા એ લોકો. હોટલ પર પણ રાખી લીધા સર માણસો, ત્યાં પણ રાખ્યા છે ને ત્યાં પણ રાખેલા છે, એવી બંને જગ્યા રાખેલા. અને એક જ છે કે દરવાજો તો બીજા દરવાજા છે? 2 દરવાજા છે, બંને દરવાજા પર માણસો રાખેલા સર, અને અહીંયા હોટલ પર માણસ રાખેલો છે. બંધ ગાડીમાં નીકળી ના જાય? ના, એટલે હશે તો ખ્યાલ પડી જ જશે સર આપણને, કદાચ નીકળશે તો હોટલ પર માણસ છે જ, આપણો ખબર પડી જશે. ઓકે. જી સર. જી. હવે શું કરવાનું છે, શું સ્ટ્રેટેજી? સાહેબ કહે કે તમે કઈ ગોઠવ્યું છે બધું? એટલે સાહેબ એમ કહ્યું કે આજે 20:20 ફ્લાઇટમાં પેલી છોકરી અહીં બેંગ્લોરથી આવવાની છે. બરાબર. અને હોટલ જાન ભગવતી જવાની છે. અચ્છા. એટલે મેં તો શું કરવું છે, એટલે પછી કે એનું જાણવું છે. મેં તો 1 વાગ્યા એરપોર્ટ અમે પહોંચી જઈએ, 20 વાગે એરપોર્ટ પહોંચી જઈએ. બરાબર. ફ્લાઇટ લિસ્ટનું લિસ્ટ લઈ લે, પેસેન્જર લિસ્ટ.
અને અમારો માણસ ત્યાં ગોઠવાય છે અને ગાંધ ભગવતી હોટલની જે ગાડી આવે જી બરાબર. અથવા એનો માણસ પેલો જે કાર્ડ લઈને ઉભો હશે એટલે એનો અમે બીજો એને છેડો કરી અને ગાંધ ભગવતી સુધી જાય એટલી માહિતી આપણને મળે. ગાંધ ભગવતીમાં ઉતરે એટલી માહિતી આપણને મળે. બરાબર. બાકીની પછીની માહિતી તો સાહેબ ગાંધ ભગવતીમાં અંદરની માહિતી તો પછી આપણને મળવી મુશ્કેલ થાય. એટલે મેં કીધું બરાબર છે એટલું એમ તમે કરો તો મેં કઈ કરી નહીં છે વાંધો નહીં. એટલે સિંગલ સાહેબ આપને વાત કરશે ભલે સાહેબ. બરાબર. તો મારા બે માણસો પણ તમને હું ત્યાં મોકલી આપીશ. જી એ લોકો પણ સાથે રહેશે ને પછી ત્યાં ગાડી એ જગ્યાએ જે જગ્યાએ રોકાશે ત્યાં ગાડી કદાચ એની મુવમેન્ટ હશે તો એ આપણને કહેતા રહેશે એ લોકો. જી સર. બરાબર. જી જી ક્યાં છો? સર ઓફિસ છું સર. ઓફિસ એટલે અહીંયા સર સાહેબ સર. તમે કલાકે કરીને બંગલે આવો ને પેલા. જી સર. જી. નીકળ્યા નથી ને લોકો? ના સર માણસ ત્યાં જ છે, હાજર જ છે. એને પૂછ્યું મેં, એ ત્યાં જ છે, હજુ નીકળ્યા નથી. એને એ પણ સૂચના આપી છે કે ગાડીમાં નીકળો તો પણ એ ધ્યાન રાખવાનું, રિક્ષામાં નીકળો તો પણ ધ્યાન રાખવાનું એ રીતે સર. સિંગલ તપાસ કરી સર માણસ ત્યાં પહોંચી ગયેલા છે, ત્યારથી તો કોઈ મુવમેન્ટ નથી. ત્યાં અંદર છે કે નહીં એ તો જુઓ પણ. એ સર હવે એકચ્યુઅલી કેવું છે કે આપણે ત્યાં ગાડી કાલે રાત્રે પણ એક આપણે એ રીતે કરાવડાવ્યું હતું કે અમે એક ટ્રાવેલ એજન્સીમાંથી બોલી રહ્યા છે ને, તમારા નેન્સી ડિસોઝા કરીને એક ગેસ્ટ આવેલા છે તો આ નંબરમાં આવ્યા છે તો ચેક કરીને બતાવો. તો ફરીથી એમણે પેલા કન્ફર્મ પણ કર્યું હતું કે અહીંયા તો નેન્સી નથી છે એમ. પણ પછી ફરીથી એ છોકરી એટલી હોશિયાર છે ને સર, કેમ કે રેલવે સ્ટેશન એરપોર્ટથી અહીંયા આવતી હતી ત્યારે એના એક કન્વર્સેશનમાં એવું આવ્યું છે કે એના મોબાઈલ પર કોઈ મિસ કોલ કર્યો હતો. એટલે એણે સામેથી એ નંબર પર કોલ કર્યો પાછો અને પૂછ્યું કે કોણે ફોન કર્યો હતો. તો કે આ તો STD-PCO પરથી આવ્યો છે નંબર એમ. તો કે કોણ હતા, કેવા હતા, ચશ્મા પહેર્યા હતા કે લાંબા હતા, ટૂંકા હતા, એવી રીતે એમ. એટલે કાલે રાત્રે લગભગ 11:15 ની આસપાસ ફરીથી સર આપણે એકદમ બિલકુલ કન્ફર્મ કરવા માટે ફરીથી એકવાર પેલું એ કર્યું કે એના રૂમમાં બીજું કોઈ છે કે નહીં એ રીતે એમ. તો એનો સામેથી 2 વખત પછી મિસ કોલ આવ્યો હતો એ નંબર ઉપર. બરોબર. હવે બીજું સર આ નંબરના ને પેલો 240 વાળો નંબર બિલ પ્રિન્ટ મંગાવાય સર. તો શું કરીશું? ઓ આજે આવી ગયા છે, શર્મા આવી ગયા છે? હા આવી ગયા છે, પણ આ નંબર જે છે ને સર બેંગ્લોરનો છે. એટલે એ હું વાત કરી લઉં સર સાહેબ સાથે, કઈ રીતે થઈ શકે કે પ્રયત્ન કરી લઈએ. હા જો કોઈ કંપની વાળા પાસે કઈ સેટિંગ થતું હોય તો કરી લઉં સર. જી સર એ જ જગ્યાએ પહોંચ્યા છે, ગઈકાલે પહોંચ્યા હતા. જી બપોરે ગયા નથી? ના એ લોકો ત્યાં જ હતા સર, આખો દિવસ હોટલમાં. અને તમે ત્યાં પણ બરોબર જોડાઈ લેજો. સર અત્યારે તો ગાડી એક મેં મંગાવી લીધી છે, અંદર ગાડીની સાથે જ ત્યાં અંદર બ્લોકની નીચે જ મુકાઈ દેવડાવું છું માણસની સાથે. હા એટલે એ જે તમામ મુવમેન્ટ અંદરની બી હશે એ બી જાણવા મળશે આપણને. હા કોઈ બીજા 1-2 છૂટક માણસો મોટરસાઇકલ? હા બે મોટરસાઇકલ વાળા રાખ્યા છે ને એકને ગાડી લઈને અંદર મોકલી રહ્યો છું સર. 10 મિનિટમાં પહોંચી જશે. હેલો સર. સિંગલ અમિત છું. સ્ટર્લિંગ 328 નો પેલા બેનના મમ્મીનું ઓપરેશન. હા સર અત્યારે એ નીકળ્યા છે ને સ્ટર્લિંગ તરફ જ જઈ રહ્યા છે એવું છે. બરોબર. જી સર. 328 માં છે. જી સર. સર સિંગલ શું છે સર ત્યાં જ છે સર. સ્ટર્લિંગમાં? જી. હા બોલો. સર પેલા ગઈકાલે જે પેલો છોકરો આવ્યો તો એની સાથે અત્યારે નીકળી છે અને શ્યામલ 4 રસ્તા પાસે એક કોફી ડે છે ત્યાં બેઠા છે બંને જણા. એટલે હોસ્પિટલમાંથી? હા જી. હોસ્પિટલમાંથી નીકળીને એ છોકરો જે આવ્યો તો સ્કોડા ગાડી લઈ એની સાથે નીકળી છે ત્યારે ત્યાં શ્યામલ પાસે કોફી ડે છે ત્યાં બેઠેલી છે. બીજું સર આ હોટલોમાં 4-5 હોટલો જે છે સર આ SG હાઈવેની નાની ત્યાં આગળ મેં CCTV કેમેરા લગાવેલા છે એટલે એની સીડી પણ મંગાવી લીધેલી છે બધી. ઓકે. તો એ બીજે ક્યાંક પેરેલલ વ્યવસ્થા ચાલી જોડે. રાઈટ સર. હું શું કહું સમજ્યા તમે? જી સર. એટલે તમે એક તો આના લેન્ડલાઇન નંબરો લઈને એનું બિલ પ્રિન્ટ કઢાવી લો. જી સર. એની બધી કોઈ લોકલ નંબર હાથમાં આવશે. જી સર. હું શું સમજે? સમજી ગયો સર. અને આનું કમ્પ્લીટ વોચ કરાવી દો તમે. 2-3 માણસો તમારા ATS અને ક્રાઇમ બ્રાન્ચના બોલાવી લો. આનું આખી રાઉન્ડ ધી ક્લોક કરવું પડે. હો હવે? જી સર. એટલે રાતના આવીને સુઈ જવું નહીં. જી સર. ચુડાસમા સાહેબને વાત કરી લઈ લઉં, એક અધિકારી બી ત્યાંથી લઈ લઉં કે ATS માંથી માણસોનો ભરોસો નહીં રખાય સર. આ તો ચુડાસમાને વાત કરી દો કે આવું સાહેબે સોંપ્યું કરવાનું છે. જી સર વાત કરું સર.
હેલો સર સિંગલ અમિત છું. આ પેલા છોકરા જોડે છે કે એના ફેમિલી સાથે? ના, એ છોકરાની સાથે જ છે સર. છોકરો પણ ત્યાં જ છે ને? જી સર. અને જોડે બીજું કોણ કોણ છે? બસ એ છોકરી જ છે સર. રેસ્ટોરન્ટનું નામ શું છે? પેલી એક નવી જ ખુલી છે સર, આપણે હેવમોરની સામે એક રેસ્ટોરન્ટ છે સર. હેવમોર એટલે કઈ હેવમોર? આપણે નવરંગપુરા બસ સ્ટેન્ડની પાછળ જે હેવમોર છે સર ત્યાં. અચ્છા. એ તો હોસ્પિટલ પહોંચી ગયા છે એવું છે? જી, હોસ્પિટલ માણસ છે સર, હું પૂછી લઉં સર. ને ત્યાં એની પાછળ જે માણસોને પૂછો ને ત્યાં છે કે હોસ્પિટલ ગયા છે? જી સર, હું પૂછી લઉં સર. જી. અને એના ભાઈ ભાભી જોડે જમવા ગયા છે? હું પૂછી લઉં સર, જાણી લઉં સર. મને કોને બંને જગ્યાએ? જી સર. સર તો અત્યારે હમણાં એક કોઈ સેન્ટ્રો ગાડીની અંદર હોટલ પર પહોંચી છે અત્યારે. સેન્ટ્રો કાર? જી. સેન્ટ્રો નંબર લેજો. હા, લઈ લઉં સર. અને પેલા ભાઈનું લોકેશન અત્યારે સર સાહીબાગ આવે છે. પણ આ આપણે હોટલ પર આને પીછો ના કરે એવું છે? ના સર, એ પાછળ જ હતા સર, એ હમણાં જ પહોંચ્યા છે સર ત્યાં. હોસ્પિટલ થઈ ગઈ છું. હવે હોટેલ ત્યાંથી ઉતરે કે એ જોજો રાતના હો જરા. જી જી સર. સર કેટલા માણસો છે ત્યાં? સર 3 માણસો છે. આપણે પેલા આગળ અહીંયા સર આ હોટલ પર 3 માણસો રાખેલા છે, એટલે એ મતલબ એની પાછળ ટોટલ 3 માણસો છે સર ટોટલ. હા બસ, એટલે હોટેલ પર બધા ભેગા થઈ જાય ને હવારનો બીજી વ્યવસ્થા કરો. સર કશું છટકે નહીં હો. ના, આ જ માણસોને ચાલુ રાખવા પડશે સર, પછી બીજાને તો પછી રાખીશું તો ખબર નહીં પડે પછી, કેમ કે આ હોશિયાર છોકરાઓ છે, 3 છોકરાઓ છે. તો પછી વારા પરથી સુવે ને એ હું કરાવી દઉં છું વ્યવસ્થા તો સર, થઈ જાય. બરાબર, સરખું પેલું કરી લો. જી સર. સર નમસ્તે સર, રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ હોટલે આવી ગયા હતા પરત, અને હજુ આ હોટલ જ છે. મળવા નથી? ના સર. સર એ દેવાર્ક મોલમાં પિક્ચર જોવા ગયા છે, હમણાં પહોંચ્યા છે 8:30ના શોમાં. દેવાર્ક એટલે ક્યાં? ફન રિપબ્લિકની બાજુમાં. કોણ કોણ છે? કોઈ એક બીજી છોકરી છે સાથે, એક બ્લુ કલરનો ટી-શર્ટ પહેરેલો છોકરો છે, 3 જણા છે. પછી છૂટે એટલે ધ્યાન દે. હાજી સર. નથી સર, ત્યાં જ કોઈ મુવમેન્ટ નથી ત્યાં જ. રિક્ષામાં નીકળી ના ચાલે? ના સર, એ ત્યાં પાર્કિંગમાં આપણા માણસ મૂકેલા જ છે સર. જી. નીચે પાર્કિંગમાં આપણી ગાડી રાખેલી છે સર, અને પેલી જે 9495 હોન્ડા સિટી પડી છે એ પણ અત્યારે ત્યાં જ પડી છે. રિક્ષામાં જતી રહે છે ને ભાઈ? રિક્ષામાં તો એકદમ ઈઝી થઈ જશે સર, રિક્ષામાં આઈડેન્ટિફાઈ કરવાનું, ત્યાંથી નીકળો તો 12 રોડ સુધી રિક્ષા પકડવી પડે ને એવું છે, એટલે એમાં તો કોઈ વાંધો નથી. લિફ્ટ આગળ જોતા રહે? જી સર. હાજી સર, ત્યાં જ છે. તો કાલે કદાચ બપોરે કે સાંજે નીકળવાના છે. રાઈટ સર. તો તમે જરા જોડાવો ને કઈ પેલા ફ્લાઇટમાં કર્યું છે? જી સર, ફ્લાઇટની તો મેં તપાસ કરાવડાવી, સવારની જ બધી ફ્લાઇટો છે બેંગ્લોરની. બપોરે કોઈ ફ્લાઇટમાં એક 12:45ની એક ફ્લાઇટ છે સર બેંગ્લોરની? જી. એમાં જોડાવો, સાંજે મુંબઈમાં 2માં જોડાવો જરા. જી સર. નથી સર કોઈ મુવમેન્ટ, અને કાલની ટિકિટ સર ચેક કરાવડાવી બેંગ્લોરની ફ્લાઇટની તો કોઈ નથી એમાં. એટલે કદાચ બોમ્બેની ચેક કરાવડાવીએ સર, કદાચ બોમ્બેમાં હોય તો. જોડાણ બોમ્બે એટલે બેંગ્લોર તો ચેક કરાવી, બેંગ્લોરમાં નથી સર, બોમ્બે ચેક કરાવડાવું સર. શું ફોન વાળું બંધ થઈ ગયું એટલે એ સર નેટ પર જ કાલે બધું ચેક કરાયું હતું, એ ઇન્ટરનેટ પર જ ચેક કરાયું હતું. જી સર. હેલો. હાજી સર. ફોન વાળું બંધ થઈ ગયું એટલે જરા જોવું પડશે. હાજી જી સર. ત્યાં બરોબર ધ્યાન રાખો કે છટકાય નહીં. રાઈટ સર. અને અસારીને પૂછી લો ને પેલા ભાઈ. હા, એ બી પૂછી લઉં ને એનું લોકેશન લઈ લઉં સર. હા બસ જી, એનું લોકેશન લઈ લો ને અસારીને પૂછી લો. જી સર. ટિકિટો વાળાને ત્યાં ગયા છે ને, આજ બપોરની જેટમાં આમની ટિકિટ હતી. જી સર. અને પછી કેન્સલ પણ નથી થઈ, એટલે મુંબઈનું જેટ. જી સર, હું હમણાં ખાતરી કરાવી. જી સર. અને જો ટિકિટ મળે ને સર, તો પેમેન્ટ કઈ રીતે થયું છે ને બધું શોધવું પડે. રાઈટ સર. પેમેન્ટ અને કોને કર્યું, કેશ છે કે એજન્સી છે કે ક્રેડિટ કાર્ડ છે? સર. આગળ પેલા કોડ નાખે છે ને એની પરથી જ ખબર પડે આ પ્રકારનું. જી સર. હેલો સર. સિંગલ અમિત છું.
સર સાંજે એ લોકો ત્યાં પેલા ક્રોસ રોડ બાજુ ગયા હતા ફન રિપબ્લિકમાં અને કલાકમાં પાછા આવી ગયા. જી ભાવનગર વાળા લોકેશન જોઈ લેજો. હાજી હાજી સર 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 અને આનું કાલે જવાનું જરા ધ્યાન રાખજો. જી 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 સર 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 એમના ભાઈના ત્યાં આવ્યા છે. અચ્છા જી પેલું બેન છેલ્લે ક્યારે જોઈ હતી આપણા માણસો? એ ત્યાં જ છે સર, માણસો ત્યાં જ લાગેલા, ઘરે જ છે. એમને બપોરે કેમ જોઈ છે ખરી ને? સવારે હા ના 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 સર ત્યાં જ છે. એક બપોરે કદાચ અડધો કલાક માટે એક પેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં બહાર ગયા હતા ક્યાંય ખરીદી કરવા, અને પછી આવી ગયા છે પાછા. બપોરે કેટલા વાગે જોઈ હતી? લગભગ 1:30 વાગ્યાની આસપાસ. જી હા મળી ગયું. એ જીમમાં છે સર અત્યારે. બાજુમાં એક લગભગ 1.5-2 કિલોમીટર દૂર છે એક જીમ. જીમનું નામ ખબર પડે? ના ભાભીની સાથે ગયા છે ત્યાં. પૂછો ને તમે. હા જી સર જાણ કરવું છે સર. હજી ત્યાં જ છે? જી ત્યાં જ છે સર. ત્યાંના માણસને પૂછીને કોને? જી 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 અનંતા વેલનેસ સર જીમ. અનંતા વેલનેસ. ઓકે જી નજી ત્યાં જ છે? જી હે હા ત્યાં જ છે સર ત્યાં જ છે. તો સાંજે લગભગ જવાના છે પેલા સાહેબ જોડે માહિતી. સર 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 આ પેલા બેન બેન ને સર. હા જી જી સર. એટલે સાંજે કહું વિમાન છે જોઈ લેજો ને. હા જી સર હું જાણ કરી આપો છું તપાસ કરી. ગોયર વાળું. જી સર. પેલા ભાઈ ભાવનગર પહોંચી ગયા? હા પહોંચી ગયા સર. લોકેશન મેં લઈ લીધું, રાત્રે જ પહોંચી ગયા હતા. હવે જો આ છોકરી મુંબઈ જવાની હોય ને સર તો પેલો મુંબઈ ના જાય. હો રાઈટ રાઈટ સર રાઈટ રાઈટ. બહુ સમજાય તમે? હા સમજી ગયો સમજી ગયો. જરા જોવડાવજો. જી 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 જી. અને સાંજના વિમાન જરા જોવડાવી લો. જી 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 સર અહીંયા ડ્રાઇવિંગ પર આવ્યા હતા એક શોપિંગ કરવા માટે એમના ભાભી, અને અત્યારે પરત પહોંચ્યા છે. જી લગભગ ઘરે જ રહેશે સર. જી હા જી સર 2 વખત. હા એ ત્યાં જ છે સર. એ મેળો તો રોજ જી. કાલ વહેલી સવારે નીકળી ના જાય. હો સર સવારથી 5:30 વાગ્યાથી માણસો લાગી જાય છે આપણે. બસ બસ જી કાલનું જરા કાળજી કરી લેજો, કારણ કે કાલ જવાની શક્યતા ખરી આમ. સર 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 જી જી સર સર. અને અત્યારનું લોકેશન જોઈ લેજો. જી 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 સર સર. હા સર 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 આપણે કોઈ માણસને બોમ્બે બેસાડી શકીએ એમ છે? સાહેબ જોડે ફમ માહિતી છે આવું થવાનું છે. જી સર. બેસાડી દો ને કોઈને. હા તો કોઈને રવાના કરી દો સર હમણાં જેવી ફ્લાઇટ માટે. થોડા પૈસા આપીને બેસાડી દો. જી જી સર સર સર. અને બીજું અને એસડીપીસીઓ ના ફોન કર્યા ને તો જોઈ લેવું જોઈએ. રાઈટ સર. અત્યારે એરપોર્ટ પર. જી સર સર સર. તો નંબર ચેક કરવાનું કોણ? જી જી સર સર. સર નથી, આમ તો પેલા જે સોર્સ છે એને ચેક કરી લીધું છે, પણ એક મારા ઇન્સ્પેક્ટરને મોકલી દીધો છે. મેં ગુપ્ત તપાસના કામે લિસ્ટ મંગાવી લીધું છે. એટલે એક તપાસના કામે જ મેં આની ફ્લાઇટનું લિસ્ટ પણ મંગાવી લીધું છે. એટલે 1-2 મિનિટની અંદર મને મળી જશે સર. આપણે અહીંથી જેટમાંથી મળશે? હાજી સર. ઓકે. પણ બેસી ગયા પેલા બેન? હા એ બેસી ગયા, ઉપડી ગઈ ફ્લાઇટ સર. અને માણસો હજુ ઉભા છે ત્યાં ગાડી, કલાક સુધી રહેશે. કદાચ કઈ મિસચીફ કરીને બહાર નીકળે તો એ વોચ માટે સર. અને ફોન બોન નથી કર્યો ને? ના નથી કર્યો સર. જી સર સર. સર એ લિસ્ટ આવી ગયું છે, એમાં નથી બંનેમાં. આવી ગયું છે લિસ્ટ? જી. તો મોકલાવો ને મારે ત્યાં. હા તો મોકલાવી દો સર. અને બીજું ભાવનગરમાં ત્યાં એક જેડી જોશી, પછી એક ડેપ્યુટી કલેક્ટર, નામ જરા લખજો ને સર. પછી શાંતિ નર્મદાનો ડેપ્યુટી કલેક્ટર છે. જી. એક ત્યાગી એરપોર્ટ ઓફિસર. હેલો. હાજી સર. અને એક વિદ્યાર્થી કેમ ડીડીઓ અમરેલી. જી. આટલા લોકો ત્યાં આવ્યા છે કે નહીં જોવાનું સર. તો ભાવનગર કોણ કરશે પેલો? આમ તો સર અસારી એના 2 માણસો રાખેલા છે. એટલે અસારીને જ વાત કરો. હા સર. જી સર સર. અને એકે શર્મા છે કે રજા પર ગયા? સર અહીંયા જ છે તો. તેની જોડે આ લોકોના નંબર લઈને જેડી જોશી શાંતિને એ લોકોના નંબર હશે. જી જી જી. આપણે વિદ્યાર્થી સર સર. તેના લોકેશન જરા જુઓ ને. રાઈટ સર લઈ લઉં છું સર. જી. ઝેવિયર્સ કોલેજ પાસે અમાઝો હોટલ છે. કઈ હોટલ? અમાઝો અમાઝો. ઓમાઝો. જી. અચ્છા. ત્યાં જમવા આવી છે.
કોણ છોકરો છે? એક સર 32 વર્ષનો છોકરો છે. મને લાગે છે કે એમનું અવાજ હશે, કારણ કે અવાજ થોડો મને ડાઉટફુલ લાગતો હતો કે આ પહેલાનો છે કે કેમ. જી જી જી. અને ઈટિંગ ની વાત કરતો હતો કે અમે સાથે જોઈન્ટ મતલબ જમવાની વાત તો કરતો હતો. રાઈટ સર. તો સર પેલા નંબરનું સર લોકેશન લઈ લઈએ તો ખબર પડી જશે એક્ઝેક્ટલી સર આપણને. BA4 નું કઈ નહીં, એરટેલ વાળાનું ભાવનગર વાળું સર. અચ્છા, હા આપણને એક્ઝેક્ટ ખબર પડી જાય સર શું મુવમેન્ટ છે. હા તો પૂછાવી લઉં છું કે ત્યાં છે કે કેમ. ઠીક છે, હા એ સારું છે એના પછી, કારણ કે અવાજ થોડો મને ડાઉટફુલ લાગતો હતો. પછી તો સાહેબ પાસે પણ મોકલી દીધું છે. જી જી જી. એટલે સીડી બનાવીને. જી. પણ થોડો મને ડાઉટફુલ લાગતો હતો, થોડો અડધો અવાજ મળતો હતો, પછી ક્યારેક ક્યારેક શંકા પણ જતી હતી. જી જી. અને જમવાની વાત તો કરતો હતો કે સાથે જમશું. જી, એટલે સ્કોડા ગાડી છે સર, GJ1 પાસિંગ ની છે. GJ1 HD 7959 નંબર છે. એક મિનિટ લખી લો છું. જરૂર પડશે. GJ1 HD D for HD 7959 સ્કોડા છે. અને સ્કોડા કઈ હોટલ છે? અમાઝો. જી. ઝેવિયર્સ કોલેજ થી થોડાક આગળ જઈએ ટુવર્ડ્સ CG રોડ તો એક 3 રસ્તા પડે સર. એક લેફ્ટ સાઈડ માં જઈએ એટલે કોમર્સ 6 રસ્તા તરફ અવાય. કઈ 4 રસ્તા? ઝેવિયર્સ કોલેજ ખરી ને સર, ઝેવિયર્સ કોલેજ ત્યાંથી સીધા આપણે આગળ જઈએ CG રોડ બાજુ એટલે એ 3 રસ્તા પડે છે. અચ્છા. એટલે રાઈટ સાઈડમાં ઓફિસર્સ કોલોની પેલા આપણે સમર્પણ ફ્લેટ બાજુ જવાય, લેફ્ટ સાઈડમાં આપણે પેલી કઈ HL કોલેજ ની બાજુ જવાનો રસ્તો છે. અચ્છા. તો એ કોર્નર ઉપર જ એક નવી બનેલી છે અમાઝો, ઇટાલિયન રેસ્ટોરન્ટ છે. ઇટાલિયન રેસ્ટોરન્ટ છે સર. ઇટાલિયન રેસ્ટોરન્ટ. જી. આ છોકરાના ફોટો પાડી શકાય? સર અંધારું છે ને એટલે, બાકી મેં તો પેલો કેમેરો પણ આપીને રાખેલો છે, પેલો એક પેન કેમેરો પણ આપીને રાખેલો છે. અચ્છા. એટલે ટ્રાય તો કરી રહ્યા છે, જેમ બને એમ કઈ કરી લેશે સર થોડું ઘણું. એની અંદર જે કઈ આપણા માણસો બેસીને કઈ એટલે એ મેં સૂચના આપી સર, એટલે કઈ કરી રહ્યા છે લોકો એવું સર. અચ્છા. તો એ કોઈ બીજો છોકરો છે 32 વર્ષનો, તો પછી એ માણસ નથી, શંકા જતી. આપણે સર પેલું લોકેશન જાણી લઈએ તો કન્ફર્મ થઈ જાય સર. હા ઠીક છે, હું જાણી લઉં છું. અને આ છે 11 તારીખ સુધીનું આનું અહીંયા સર હોટલનું બુકિંગ છે. અચ્છા. જી. till 11 યાની કે આવતીકાલ સુધી. હા જી સર. અચ્છા. સર એ લોકોનું બરોબર જો જો તો સાહેબને ખબર તો પડી જ જાય. જી જી સર. એટલે તમે પેલા તે વેપારીને ગમતી સાથે સર અને બીજા કોઈ મળવા આવે છે તમે જી જી બહાર જાય છે શું કરવું સર અને એના ઘરે ધ્યાન દેજો. જી જી. હા સિંગલજી, તો પછી અમારે ત્યાં છે ને વૈષ્ણવ સાહેબ DYC વૈષ્ણવ છે ACI જી, અને પ્રભાતસિંહ અને નાનજીભાઈ એ લોકો અગાઉથી ફોલોઅપ કરી રહ્યા છે. જી સર. તે લોકોને મેં કહી દીધું છે કે ગ્રેન્ડ ભગવતીની કદાચ ગાડી આવશે એરપોર્ટ ઉપર. જી જી. તો તમારે એમની જોડે ખાલી સંકલન કરી લેવાનું રહેશે. સર મને વૈષ્ણવ નંબર આપશો, હું વાત કરી લઉં તો. હા બસ હા હમણાં આપું છું, હોલ્ડ કરો જરા. જી. હા છેલ્લા 5 નંબર છે 05381. 5381. હા જી સર, હું વાત કરી લઉં સર. હા મેં એને વાત કરી દીધી છે. જી જી. અને પછી બંને નંબરનું આજે મારે ત્યાં ચેમ્બરમાં પણ ચાલુ થઈ જશે રાત્રેથી, જ્યારે આવશે ત્યારે રોમિંગમાં. જી જી સર. ગુજરાતની અંદર તો એ પણ જ્યારે સંભાળવાની જરૂર પડે તો વૈષ્ણવ પણ ને પણ ખબર છે, એ પણ જાણે છે. જી જી જી. તો કોઈ પણ બાબતમાં કઈ સ્ટ્રેટેજી કઈ એક સાંભળવું હોય કોઈ બાબતનો તો એ પછી કરી શકાય છે. જી જી જી. અને વેબ કેમેરા માટે તો વાત થઈ ગઈ ને? હા સર, હા લેવા માટે ગયા માણસ મારો સર. ઠીક ઠીક સર. ઓકે. મેં વૈષ્ણવ સાહેબને કીધું હતું કે ત્યાં જઈને સાંભળવા માટે, તો તમારે કઈ બીજી વ્યવસ્થા કરી છે? ના સર, મેં એકચ્યુઅલી ડાભીને વાત કરી. હા. તો એ કઈ પહોંચી રહ્યા છે એવું છે સર. તો વૈષ્ણવ સાંભળી લેશે, મને કહેશે તો વાંધો નહીં સર, હું વૈષ્ણવ સાથે વાત કરી લઉં સર. કારણ કે તમે તો ત્યારે અમદાવાદ છો ને? જી સર. અને વૈષ્ણવ તો ત્યાં રહે છે ગાંધીનગર, એટલે એમના એરપોર્ટથી નીકળી ગયા છે જવા માટે. રાઈટ સર, રાઈટ સર. મેં એમને કીધું કે તમે ઓફિસે જઈને 10 મિનિટમાં તમે સાંભળી લો, કારણ કે પ્રથમ વખત જયારે સ્વિચ ઓન કર્યા પછી જી કઈ જે લોકેશન આપી હશે ને એનાથી ખબર પડી છે કે ક્યાં રોકાયેલ છે. રાઈટ રાઈટ સર, રાઈટ સર, રાઈટ સર. કારણ કે આપણને હજી સુધી ખબર નથી પડી શકે કે, કારણ કે ગ્રેન્ડ ભગવતીનો કોઈ ગાડી ત્યાં આવી નહોતી એવું જાણવા મળ્યું. હાજી હાજી સર. પણ આપણો તો ત્યાં માણસ છે ને તમારા ત્યાં? હાજી છે, ત્યાં છે જ સર. અચ્છા, પણ એને કોઈ ઓળખતા નથી ને? જી.
છતાંય પણ એ દેખાશે તો ખબર પડી જ જશે સર, ત્યાં માણસો હોશિયાર રાખેલા છે એકદમ. હા, તો મને ઉંમર હશે કરીબ 25-26 જી સર, જી સર. કારણ કે અનમેરિડ છે સર. તો ત્યાં મેં કીધું છે વૈષ્ણવ સાહેબ કે તમે સાંભળી લો, સાંભળીને પછી જે કાંઈ વિગત હશે જાણવા જેવું હોય તમે એનો જોડે સંપર્ક કરી લેજો. જી સર. જી. હોટલ જિંજર છે ને, જી, હમણાં સાહેબનો 2-3 વખત ફોન આવી ગયો હતો કે બહાર ગામ છે એટલે, તો પછી સાહેબ કહે છે કે હિમાલય મોલની અંદર પણ હોઈ શકે છે. જી. અથવા એ કહે છે કે 4-5 જગ્યા પર હોટલ જિંજર છે, જિંજર કરીને. હા સર, હું એ તપાસ કરાવી રહ્યો છું સર. એ તો હેલ્પલાઇન ઉપરથી પૂછાવી શકજો ને, હેલ્પલાઇન ઉપર. જી સર. અથવા તો પછી જે યલો પેजेस હોય છે ને હોટલ ને બધી જગ્યાએ, હાજી. ટેલિફોન ડિરેક્ટરીમાંથી પણ નંબર મળે. જી. હોટલનો જે એક અલગ ડિરેક્ટરી હોય છે હોટલ, જી. અથવા વેબસાઇટ ઉપર મળી જશે હોટલ જિંજર. જી. એ બેસ્ટ છે, મતલબ વેબસાઇટ ઉપર મળી જશે. જી. ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સમાં. જી. સર. ઓકે. અને પછી જે વાત પરથી જે થાય છે, મારે જે એમના વચને વાત કરી છે કે અમુક લોકોને નથી બતાવતી લોકેશન. જી. એટલે એમની મધરને પણ લોકેશન નથી બતાવતી કે હું ક્યાં છું. જી. પણ ખાલી એક જેન્ટ્સનો ફોન આવ્યો તો એમને બતાવેલ છે કે હું જિંજરમાં છું. બેંગ્લોરમાંથી કોઈ લેડીનો ફોન આવેલો ત્યારે એમ કહે છે કે આઈ એમ એટ અમદાવાદ એન્ડ આઈ હેવ કમ ફોર સર્જરી. જી. એટલે કોઈ ડુબિયસ ટાઈપનું તો છે બાબત, એટલે અમુક બાબતો છુપાવતી હોય છે. મધરને પણ લોકેશન નથી બતાવતી કે હું ક્યાં રોકાયેલ છું. રાઈટ સર. અને એક લોકલ નંબર આપે છે એમને મધરને. જી. એ નંબર તમે હા લખી લીધો મેં સર, મને આપ્યો. મળી ગયા? જી સર. ઠીક છે. ઓકે, ડેવલપ કરવાની કોશિશ. જી. ઓકે. ફોન હતો સવારે 7:30 વાગે. જી સર. એકચ્યુઅલી દિલ્હી છે. જી. ગુજરાત. એટલે જાણવા માંગતા હતા કે શું છે, કારણ કે એમને પણ સાહેબને બતાવવાનું છે. જી સર. થોડી વાર 9 વાગે. જી સર. 9:15 તો બીજું કોઈ છે કઈ ના સર, અત્યારે તો ત્યાં છે. આપણા માણસો હમણાં બસ 15-20 મિનિટમાં ગોઠવાઈ જશે, કેમ કે રાત્રે 12 વાગ્યા સુધી રોકાયેલા હતા, એટલે આવ્યા પછી તો ત્યાંથી કોઈ નીકળ્યું નથી. હવે સર એકચ્યુઅલી એનો એક ફોટોગ્રાફ કદાચ મેનેજ કરવો પડે એવો છે, જો થાય તો. અચ્છા, ઓળખવા માટે. હા, કેમ કે અંદર તો સર્વેલન્સ થાય એવું નથી, બહાર જ બેસીને બહાર બેસવું પડે એવું છે હોટલ. અચ્છા. અને પછી આજે સર હું એક કામ કરાવડાવું છું, એ રજીસ્ટર ચેક કરાવી લેવડાવું છું. અને એમાં શું છે કે ગઈકાલે એરપોર્ટ ઉપરથી જે રિક્ષામાં બેસીને ગયા હતા, રિક્ષા નંબર મળી ગયો હતો, એટલે જે અમારા માણસો જે છે ત્યાં જે બે જણા હતા, એ લોકોને જેના ઉપર ડાઉટ હતો એ જ હતા, કારણ કે એ ત્યાં જે લેડી છે એ વાત કરતી હતી કે મારે જિંજરમાં જવું છે. હાજી સર. અને પછી એ પણ લોકેશન ત્યાં જ મળ્યું છે, એટલે એ લોકોને મોકલી આપું છું તો એ લોકો પણ કદાચ જોઈને ઓળખી શકે. રાઈટ સર. તો એ અહીંયા આવી જાય ને સર, તો બીજું શું છે, મારી પાસે એક રૂમ ત્યાં આજે રૂમ એ રજીસ્ટર ચેક કરી લેવડાવું છું, અને એ રૂમની આજુબાજુમાં જ એક રૂમ પણ લેવડાવી દઉં છું. એક માણસને ત્યાં અંદર રૂમમાં જ રખાવડાવીએ છીએ, એટલે કમ્પ્લીટ એની મુવમેન્ટ હશે તો ખબર પડતી. હા, એ કઈ જગ્યા છે? હિમાલય મોલ પાસે છે? હા, હિમાલય મોલ પાસે છે, ડ્રાઇવિંગ રોડ ઉપર. જી. અચ્છા. એ સર એક આ જે છે ટાટા ગ્રુપની છે હોટલ છે જે. અચ્છા. અને અહીંયા કોઈને ફ્રેન્ચાઇઝી આપેલી છે, એ કોને ફ્રેન્ચાઇઝી આપેલી છે ખ્યાલ નથી, એ શોધી રહ્યો છે. હમણાં લગભગ 1.5 કલાકની અંદર થઈ જશે, કેમ કે રાતથી સર બધાના કામે લગાડ્યા હતા, મને રાત્રે બહુ લેટ થઈ ગયું હતું, એટલે બધા એમ જ કીધું કે સવારે કહી દઈએ છે આપણે શું છે. આપણા બે માણસો જે ત્યાં હતા ને એરપોર્ટ પર, એ લોકોને જે શંકા ગઈ હતી એ છે, એટલે એ લોકો તો ઓળખી જાય. રાઈટ સર. તો એ સર એ લોકો ડિસ્ક્રિપ્શન પણ આપ્યું હતું કે રેડ કલરના જર્સી અને જીન્સ પેન્ટ પહેરીને નીકળ્યા હતા. જી. તો પછી તો ફોટોગ્રાફની જરૂર નહીં પડે. બરાબર સર. એ હું એમને કહી દઉં છું વૈષ્ણવને. જી. પછી તમે વાત કરીને એની પાસેથી મંગાવી લેજો. રાઈટ સર. કારણ કે બીજી કોઈ જગ્યાએ હવે કામ છે નહીં ત્યાં. જી, હવે એને બસ ત્યાં જ આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. બરાબર સર. જી. ઠીક છે. તો હું એ કરી દઉં છું સર. બીજા કોઈ એના રૂમની આજુબાજુમાં બીજો કોઈ રૂમની વ્યવસ્થા જો થતી હોય તો એ રીતે કરાવી દેવડાવું છું કોઈ માણસને ત્યાં. એ રીતે કરશો તો શું કે બહુ મતલબ ઈઝી રહેશે. એટલે હું એ જ કરું સર. આમ શું દર 24 કલાકે આ લોકો પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર પણ મોકલી દેતા હોય છે, કોણ રોકાવા આવ્યું હોય. અચ્છા. તો એ રૂટીન એક બીજા સોર્સ મારફતે ચેક કરાવી લઉં છું. એનો રૂમ નંબર કયો છે એ રૂમ નંબર ચેક કરાવી લઈએ છીએ, મળી જાય એટલે પછી એ રૂમની આજુબાજુમાં જ કોઈ રૂમ આપણે ઓક્યુપાય કરી લઈએ સર, એ રીતે કરી દઈએ. તો હિમાલય મોલની અંદર છે કે હિમાલય મોલની સામે છે? હિમાલય મોલની અંદર જ છે સર. એની રાઈટ સાઈડમાં એક રસ્તો જાય છે, એટલે પ્રિમાઇસીસ એક જ છે, હિમાલય મોલની પ્રિમાઇસીસ છે. ઓકે. જી. અને ખાસ અંદર છે, આપણે અંદર જઈને તો બેસાય એવું નથી, એટલે બહાર રોડ પર બેસી રહે તો કોઈ વ્હીકલમાં નીકળે તો મળી જાય એવું છે. રીતે
ઠીક છે, તો અંદર એક રૂમ મળી જાય સર એ રીતે જ કરી દઉં છું સર, હું એ રીતે જ કરું. અને હું પછી ફાઇલ જરા સંભળાવી મને વ્યવસ્થા કરું છું સંભાળવા માટે. સર 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 એનાથી કેટલા દિવસ રોકાવાના છે, શું છે, કઈ વિગતો જાણવા મળે. જી જી પછી તમે ધ્યાન કરી. સર સર ઠીક. સર હા જી સર. અચ્છા, એ જે ઓલા ફોનની વાત હતી ને કે આ તો દૂરથી ખાલી જોયું હતું ડ્રેસ ઉપર અને આવાજ સાંભળ્યો હતો કે જિંજર જવાની વાત કરી. જી જી સર. રાત્રે હોવાના કારણે ઓળખી નથી શકતા કોઈ. રાઈટ સર, રાઈટ સર. તો પછી ફોટા માટે હું જરા ટ્રાય કરું છું. જી જી સર. પછી બેસ્ટ ઓલ્ટરનેટિવ રહેશે કે એની બાજુમાં કોઈ મળી એ રીતે જ કરવું પડશે સર. અને ઉંમર ખબર છે કરીબ 25 થી 30 વર્ષની વચ્ચેની ઉંમર છે, એટલે એ પ્રમાણે રાઈટ થઈ ગયું. રાઈટ રાઈટ સર. બહાર નીકળીને કઈ જવા માટે નીકળે જી જી જી. તો કદાચ ખબર પડી જાય. જી સર. તો એ રીતે જરા એડજસ્ટ કરું છું. રાઈટ સર, રાઈટ સર. હું એ જ રીતે કરું છું સર. આનો જો ફોટો એડ કંઈક મળી જતો હોય તો વધુ સારું થઈ જાય. હા ઠીક છે, હું ટ્રાય કરું છું. જી સર. અને મારા 2 માણસોમાંથી એક તો બીમાર છે. જી જી. ગઈકાલે પણ તબિયત સારી ન હતી ને એક છે ખાલી. જી સર સર સર. તો તમે તમારે હું ટાઈપ કરી લઉં છું એની સાથે સર, મારા માણસો સાથે. ઠીક. જી સર. પાટપરી જે છે ને એ 11:30 વાગે પ્રહલાદનગરમાં જવાના છે. રાઈટ સર. પ્રહલાદનગરમાં જે છે ને સફલ પરિવેશ કરીને કહે છે, એને ડી બ્લોકમાં. જી જી. 11:30 વાગે જવાનું. રાઈટ સર, રાઈટ સર, રાઈટ. એ એક માહિતી મળી છે. અને રૂમ નંબર 411 છે ત્યાં એમને. જી જી સર. એ વાતચીત ઉપરથી સંભળાયું છે. સર સર. 411. અને પછી 2 દિવસ સુધી કઈ રોકાવાના છે. જી. કારણ કે એ વાતચીત કરે છે કે ત્યાં પછી કઈ વીકેન્ડમાં કઈ ભાડું વધી જાય છે, જી. જેથી વીકેન્ડ સુધી મને કદાચ 2 દિવસો રોકાવાના છે એવું લાગે છે. જી જી. એ તો ત્યાં ખાતરી થઈ જશે કાઉન્ટર ઉપરથી. જી જી સર. તો પ્રહલાદનગર સફલ પરિવેશ ડી બ્લોકમાં કોઈના ઘરે જવાની છે. રાઈટ સર, રાઈટ સર. જી જી સર. સર પેલું જે સફલ પરિવેશમાં ડી ફોર દિલ્હી ડી 703 છે. અચ્છા અચ્છા. એ નામ એ છે સર સરોજ મહેન્દ્ર સંગીની નામથી કોઈ રહે છે. એકચ્યુઅલી મહેન્દ્ર દેસાઈ કરીને વ્યક્તિ જોડે બહુ વાત કરે છે, એટલે સરોજ મહેન્દ્ર. હા, સરોજ મહેન્દ્ર સંગીની. અચ્છા. જી. અત્યારે ત્યાં જ છે ને? અત્યારે ત્યાં જ છે. હા સર. ઓકે ઓકે. જી સર. સર ઠીક છે, પછી હું ફોન કરું છું. સ્ટેશન પર અવાજ વધારે ઓકે. રેલવે સ્ટેશન પર બહુ અવાજ આવતી હતી. મારા બાબાને મૂકવા માટે કોટા જી જી સ્ટેશન પર હતો. જી જી સર. એમને આજે જયપુર જવાનું હતું. જી જી સર. સર તો હું પણ આજે રાત્રે નીકળું છું. તો એ લેડીને શું નામ હતું જે મકાન? સરોજ મહેન્દ્રભાઈ. સરોજ મહેન્દ્રભાઈ સંગીની. સંગીની. જી. સંગીની. અચ્છા. ઓકે. અને મકાન નંબર? ડી ફોર દિલ્હી 703. હજી ત્યાં જ છે? હા, ત્યાં જ છે. એટલે આપણા પણ માણસો ત્યાં વોચમાં છે? જી 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 સર. ઓકે. બીજું સાહેબ કહેતા હતા કે વચ્ચે શું વાતચીત થઈ છે એ પણ જરા જાણવા માટે. હવે શું થયું કે વૈષ્ણવ સવારથી 11:30 પણ એને બપોર પછી એમના કોઈ ગેસ્ટ આવી ગયા હતા. જી. એટલે એમની જોડે ત્યાં અને ઓલરેડી એપોઇન્ટમેન્ટ હતું બહાર જવા માટે, મેડિકલનું પણ કંઈ કામ હતું. જી. તો કઈ રીતે થશે? કોઈ છે સાંભળવા વાળા? હું સર હમણાં અડધો કલાકમાં જઈને સાંભળી લઉં. ડાબી સાથે વાત કરી લઉં સર. હા, તો ડાબી તો ત્યાં છે. જી જી સર. અને વાત પણ કરી લો કે તમે જાઓ છો. તો સાહેબ આવવાનો બચાવનો કોઈ ફોન આવી ગયો હતો. જી 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 સર. એટલે હું ઓકવર્ડ પોઝિશનમાં છું, કઈ રીતે જવાબ આપું કે કોઈને સાંભળવા. રાઈટ સર, રાઈટ સર. તમે જરા અડધી કલાક પછી રજાઈને જરા જોઈ લેજો. જી જી સર. સર અને પછી મને લખાવી દેશો. જી ટૂંકમાં કે શું વાત થઈ છે. જી જી સર. સર ઓકે સર. સર કંઈ સિગ્નિફિકન્ટ નથી. લાસ્ટ જે કોલ છે સર એના કોઈ બેંગ્લોરના કોઈ કલીગ સાથે કરી રહી છે એવું છે. બસ. અચ્છા. જી. સિગ્નિફિકન્ટ વાત એવી લાગે છે કે સર કોઈ મતલબ એના એન્ગેજમેન્ટ માટે અહીંયા આવી છે કોઈ છોકરાની સાથે મીટિંગ માટે. હા, એકચ્યુઅલી અગાઉ એમની જોડે કંઈ હતો, પછી વચ્ચે કંઈ બેના સંબંધ બગડી ગયા હતા, એટલે કંઈ ફરીથી હા જી એને મનાવવા માટે કદાચ આવેલ છે એવું લાગે છે. અગાઉ પણ અમુક જે સાંભળ્યા હતા ને અમુક 1 મહિના પહેલા, જી, ત્યારે એવી વાત હતી કે એક છોકરા છે અમદાવાદની છે, એમની જોડે એમને રિલેશનશિપ સારો હતો, પણ વચ્ચે કંઈ એમને કન્ફ્યુઝન થયું છે અને એમને કંઈ થોડું શંકા વગેરે થઈ છે, જી, એટલે એમના બેમાં બગડી ગયા છે એવું હતું. બરાબર સર. એટલે એ રીતનું લાગે છે વાત, તો એ રીતે જ છે સર. ઓકે, હા ઠીક. અને બીજો સર એવું કહે છે કે એક રિલાયન્સનો નંબર એની પાસે છે, એ રિલાયન્સના નંબર પર વાત કરશે એવી રીતે એક અર્લી રિલાયન્સ પર મુકાઈ ગયું છે, પણ એ શું છે કે રિલાયન્સનું સિગ્નલ હજી સુધી એ વિસ્તારમાં મળતું નથી, જેથી વાત નથી થતી. રાઈટ રાઈટ સર, રાઈટ સર. એટલે એ ઓલરેડી રિલાયન્સ વાળા જે છે એ પણ મંજૂરી મળી ગઈ છે હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા. જી જી.
એટલે રોમિંગ નંબર માટે અહીંયા માટે, એટલે થઈ ગઈ છે અને મુકાઈ ગયું છે. રાઈટ સર, રાઈટ સર, રાઈટ. પણ બધા સાથે કોઈ ફાઇલ નથી બની, કદાચ એના પર વાત નહીં થઈ હોય, કારણ કે હરીશ નાયર જોડે મારી વાત થઈ છે, કહેતા હતા કે જે વિસ્તારમાં અત્યારે છે લોકેશન, જી એ વિસ્તારમાં મતલબ સિગ્નલ બહુ વીક મળે છે, અને મુંબઈમાં કંઈ વરસાદ થયું છે, જી જી જી. એટલે કંઈ પ્રોબ્લેમ થયું છે ટાવરમાં, એટલે નથી થતું. રાઈટ સર, રાઈટ સર. તમને SMS કરી દઉં છું, રિલાયન્સ પરથી SMS આવ્યું હતું લોકેશન જી જી કરી 1 કલાક પહેલાનું, સર. તો હું તમને ફોરવર્ડ કરી દઉં છું. જી જી સર. પછી એ લોકો મોકલતા રહેશે, હું તમને ફોરવર્ડ કરતા રહીશ. હમણાં એક મેસેજ કરું છું સર. આ નંબર. એ નંબર ઓલરેડી છે ઓબ્ઝર્વેશનમાં, પણ એની સાથે કોઈ પણ ફાઇલ બની નથી. જી 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 સર. અથવા જરા કદાચ 1 કલાકમાં કદાચ બની ગઈ હોય, મને ખ્યાલ નથી, તો જરા ડાગીને જરા પૂછી લો ને. અત્યારે ઓફિસે છો ને? હા, અત્યારે ઓફિસે જ છું સર. બધી સાંભળી લીધી મેં. તમામ લગભગ 28 કોલ છે, એમાં 2 કોલ તો રિપીટ થયેલા છે, એટલે 26 કોલ જેવા છે. પણ લગભગ એની મધર સાથે વાત કરે છે, કોઈ એની સિસ્ટર છે એની સાથે કંઈ ઝઘડો થયેલો છે એવું કંઈ વાત કરી, પછી કે હું ઘરે નથી આવવાની એ રીતે. એવું લાગે છે. અને અહીંયા ટોટલ કંઈક 15 દિવસ રોકાવાની છે એવું વાત કરે છે. હા, આમ પેલા જે વાત કરી એ પ્રમાણે કીધું કે 10-15 દિવસ પછી હું આવીશ ત્યાં. અને એમને એમ કહે છે કે મધરના સર્જરી માટે આવેલ છે, એ પણ મને બહાનું લાગે છે. જી. અને હોટલનું સર મારે ક્યાંથી ત્યાં બેંગ્લોરથી જ બુકિંગ થયેલું છે એનું હોટલનું, અને 2 દિવસ માટે જ બુકિંગ થયેલું છે. પછી સન્ડે જે આવે છે સર, એમાં કંઈક પેલું ફેસ્ટિવલ રેટ લાગુ પડે છે, હોલિડે રેટ્સ લાગુ પડે છે એવું કંઈક છે. હા હા, એટલે ડાયનામિક રેટ. હા, એટલે કંઈ હાયર રેટ છે એવી કંઈ વાત કરે થોડી. કદાચ બદલશે હોટલ એવું લાગે છે થોડી. ઓકે, તો ત્યારે જરા રિલાયન્સ પર જરા ચેક કરી લો કે કોઈ પણ ફાઇલ બનેલ છે કે. જી જી સર, બિલકુલ. તો આપ સાહેબને વાત કરી લેશો સર? હા, પણ સાહેબને વાત કરી લીધી હતી હમણાં, કરી થોડા પહેલા. ફરીથી કહી દઉં કોઈ ખાસ એમાં જી 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 છે નહીં નોંધપાત્ર બાબત. હું તમને SMS ફોરવર્ડ કરી દઉં છું રિલાયન્સ તરફથી જાય. રાઈટ રાઈટ સર. ઓકે, નંબર પણ તમને એમના મળી જશે રિલાયન્સ તરફ. જી જી. ઓકે. લોકેશનનું કંઈ મળ્યું હતું એ સર 7 વાગ્યાનું લોકેશન ત્યાં જ છે સર. 7 વાગ્યાનું ત્યાં છે? જી. પ્રહલાદનગરમાં? જી. એ વચ્ચે કંઈ સાહેબ હમણાં ફોન હતો કે વચ્ચે કંઈ શોપિંગ કરવા માટે કંઈ વચ્ચે કંઈ ગઈ હતી એવી? એટલે આપણો માણસો છે ત્યાં ગાડી સર, એ લોકો અંદર તો પેલા સિક્યુરિટી વાળા જવાના ગયા હતા, એટલે પેલું ઇન્સ્યોરન્સની કંપનીના હપ્તા નહીં ભર્યા એટલે ચેક કરવા આવ્યા છે એમ કરીને ગાડી આવી કે નહીં, એવી રીતે થોડા ટાઈમે જઈ આવે છે. એટલે 5:30 વાગે એ લોકો સર જયારે અંદર ગયા આપણો માણસ, એટલે એની સાથે એક 30 થી 32 વર્ષનો છોકરો નીચે આવ્યો હતો, અને એક હોન્ડા સિટી ગાડી હતી. હવે એ કદાચ એ ગાડીમાં બહાર નીકળ્યા હોય એવું બની શકે, પણ પછી એને એમ થયું કે બીજા જે માણસો બહાર ઉભા હતા એને સૂચના આપવા માટે એને ઝડપથી જગ્યા છોડી દીધી. પણ એનું એવું કેવું છે કે લગભગ બહાર તો નીકળ્યા નથી એ લોકો સર. જગ્યા કોણ છોડી દીધી હતી સૂચના આપવા માટે? આપણો માણસ જે જોવા ગયો અંદર સર. અચ્છા, હાજી જી. એટલે એ કદાચ એ દરમિયાન કદાચ હોન્ડા સિટીમાં નીકળી ગયા. હા, એવું કદાચ બની શકે સર, કદાચ. પછી ગાડી પરત આવી ગઈ છે કે નહીં? હવે અત્યારે થોડો સર સાંજનો ટાઈમ થયો છે ને, એટલે થોડુંક તકલીફ છે, કેમ કે 2-3 વખત અંદર જઈએ આ રીતે બાના કરીને સર. જી. અને એમાં કોણ રહે છે શું છે વિગત મળી જશે ને? હા સર, હા એ તો મળી જશે વિગત સર. અચ્છા જી. ફ્લેટ છે ને? હા, ફ્લેટ છે સર. અચ્છા, પછી હવે હજી સુધી ત્યાં હોટલમાં પરત નથી આવી? ના સર, હોટલ પર પણ માણસને રાખી દીધો છે સર. હોટલમાં છે ને આપણો માણસ છે જ ત્યાં સર. જી. હવે તો એનો બાયસેસ ઓળખી ગયા છે બધા? હા સર, ઓળખી ગયા છે એ લોકો. હા, એટલે આ જે માણસો લગાવેલા છે તો ઓળખી ગયા સર. ઓકે જી સર. આવ્યો તો હમણાં? ના, નથી આવ્યો સર. અચ્છા, મારા ઉપર આવ્યો તો એટલે પૂછતા હતા કે હોટલમાં બસ હમણાં કંઈક પહોંચી છે સર હોટલમાં. 10-1 મિનિટ થઈ એનો આવ્યો સર. 10 મિનિટ પહેલા? હાજી સર. અચ્છા, જી. ઓકે, તો આવતીકાલને જરા જોઈ લેવું પડશે કે એટલે કાલ સવારથી લાગેલા જ રહેશે સર માણસો. અને આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે સર, એટલે પરફેક્ટ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે, એમાં કોઈ પ્રોબ્લેમ. ઓકે ઓકે. જી સર. બીજું કંઈ ખાસ ધ્યાનમાં જેવી વિગત? ના સર, બીજું કંઈ ખાસ ધ્યાનમાં નથી આવ્યું. મેઇન તો સર મેં જે વાતો સાંભળી એના પરથી એવું જ લાગે છે આની સાથે જે કરતી એના મળવા માટે જાય છે, એના એન્ગેજમેન્ટ માટે કે એના મેરેજ માટે જ. જી. અને આ લોકો કોણ છે જે પ્રહલાદનગરમાં જેમને ત્યાં ગઈ છે? એ જાણવા નથી મળ્યું, પણ કાલ સુધી તપાસ થઈ જશે સર આપણને. ઓકે. જી સર. ઠીક સર. ક્યાં છે સર? હોટલમાં ને? હાજી. આજે નીકળ્યા નથી હોટલ? ના જી, ના જી સર. ઠીક છે, સાહેબ પૂછતા. ઓકે. ઘણા વખતમાં ફોન બંધ હતો, પછી હમણાં ચાલુ થઈ. જી. છેલ્લે જે છે 6:53 વાગે જે વાત થઈ,
પહેલા જે ભાવનગર વાળા ભાઈ છે ને એમનો ફોન આવ્યો હતો. જી. એ પહેલા કઈ SMS કર્યો હશે. જી. એટલે કઈ છોકરી વાત કરતી હતી કે હું પરિમલ ગાર્ડન તરફ જાઉં છું, મારા બ્રધર સાથે છું. જી. એટલે જે હોન્ડા સિટીમાં છે ને એના બ્રધરને જે છે ને સોસાયટીમાં જે રહે છે ને, જી. અને પછી એમને જોડે કઈ મળવાની વાત કરે છે કે જી સર. એટલે એમ કહે છે કે શુડ આઈ પિક યુ અપ. એટલે મને છે કે કદાચ હોટલ આવશે. જી સર. અને ત્યારે છોકરી પૂછે કે તમારું લોકેશન ક્યાં છે, તે કહે છે કે આઈ એમ ઇન ધ વે, એટલે મિડ વે જેવું છે, એટલે કદાચ આવશે એવું લાગે છે. રાઈટ રાઈટ સર. તો એમને તો ઓળખે છે અમુક લોકો. હાજી હાજી સર. એની ફીચર જે છે તો પડતું આવે સર. એટલે આજે આવશે અને વાતચીત ઉપરથી લાગે છે. જી સર. એટલે મેં કીધું તમને એલર્ટ કરી દઉં કે પરત આવી ગયા છે. ના સર, એ ત્યાં જ છે પરિમલ ગાર્ડન. ના ના, ત્યાં જે ગઈકાલે જગ્યા હતી ત્યાં જ સર. એ કહે છે કે હું પરિમલ ગાર્ડન તરફ જવાની છું. કદાચ મિસલીડ કરીએ છે સર, કદાચ એવું બની શકે. કદાચ નીકળી પણ ગઈ હશે. રાઈટ, હું પૂછી લઉં સર માણસોને. હા જી, ઠીક છે ને. એલર્ટ કરાવી છે કે આજે આવશે તેમને જરા રાઈટ ટ્રેસિંગ કરવું પડશે કે ક્યાં જાય છે. રાઈટ સર રાઈટ. હા, તેની વાત પહેલા જે ભાવનગર વાળા જોડે વાત થઈ ને સર, ત્યારે શી વોઝ ધેર ઓનલી બીકોઝ શી હેઝ મેન્શન કે આઈ એમ એટ માય બ્રધર્સ રેસિડેન્સ. એટલે મેં કીધું કે પરિમલ, જી જી, એક એકચ્યુઅલી ભૂલ થઈ ગઈ હતી. ખરેખર એને પરિમલ ગાર્ડન જવાની હતી. જી જી. પણ પહેલા જો કે આવવાના છે એટલે કદાચ મોકૂફ રાખ્યું હશે અને સીધે કદાચ હોટલ આવશે. રાઈટ સર રાઈટ સર રાઈટ સર. અત્યારે તો ત્યાં જ છે મહિલા પ્રહલાદનગરમાં, ત્યાં જ છે ને? હા છે ત્યાં જ છે. હા બરાબર છે. એકચ્યુઅલી શી હેડ ટોલ્ડ કે આઈ એમ એટ માય બ્રધર્સ રેસિડેન્સ. રાઈટ સર રાઈટ સર. તો ત્યાં જ છે એટલે એમાં કન્ફ્યુઝન નહીં થાય એટલા માટે ફરીથી ફોન કરીને જી જી સ્પષ્ટતા કરી દીધી. સર સર સર. સાહેબ કહેતા હતા કે જરા બરાબર જરા આજે ગોઠવાનું છે. જી જી સર સર. ઠીક છે ને સર, ઓકે. આવ્યું સર? નહીં, વૈષ્ણવ સાહેબને કીધું છે કે તમે જરા સાંભળીને જી જી ફોલોઅપ કરાવશો. એમને પૂછી લઉં છું. સર, તો હું વાત કરું વૈષ્ણવ સાહેબ? હા કરી લો, વાંધો નથી. મેં કીધું છે કે ગાંધીનગરથી આવીને, કારણ કે ત્યાં જ રહે છે. જી જી જી. એટલે એમને કામ સોંપ્યું છે. જરા પૂછી લો, કદાચ નહીં પણ જોયું હશે તો જોઈને બતાવી દેશે તમને. સર સર સર. જી જી. અત્યારે શું પરિસ્થિતિ છે? ત્યાં જ છે? હા ત્યાં જ છે સર. પ્રહલાદનગરમાં? જી. ઓકે જી ઠીક. એક ઝેવિયર્સ કોલેજ પાસે અમાઝો હોટલ છે. કઈ હોટલ? અમાઝો. ઓમાઝો? જી. અચ્છા. ત્યાં જમવા આવી છે. કોણ છોકરો છે? એક સર 30-32 વર્ષનો છોકરો છે. મને લાગે છે કે એમનું અવાજ હશે, કારણ કે અવાજ થોડો મને ડાઉટફુલ લાગતો હતો કે આ પહેલાનો છે કે એમ. જી જી જી. અને ઇટિંગની વાત કરતો હતો કે અમે સાથે જોઈન્ટ, મતલબ જમવાની વાત તો કરતો હતો. રાઈટ સર. તો સર પેલા નંબરનું સર લોકેશન લઈ લઈએ તો ખબર પડી જશે એક્ઝેક્ટલી સર આપણને. BH4 નું કઈ નહીં, એરટેલ વાળાનું ભાવનગર વાળું સર. અચ્છા હા. આપણને એક્ઝેક્ટ ખબર પડી જાય સર શું મુવમેન્ટ છે. હા તો પૂછાવી લઉં છું કે ત્યાં છે કે કેમ. ઠીક છે. હા એ સારું છે. એના પછી કારણ કે અવાજ થોડો મને ડાઉટફુલ લાગતું હતું, પછી તો સાહેબ પાસે પણ મોકલી દીધું છે. જી જી જી. એટલે CD બનાવીને. જી. પણ થોડું મને ડાઉટફુલ લાગતું હતું, થોડું અડધો અવાજ મળતું હતું, પછી ક્યારેક શંકા પણ જતી હતી. જી જી. અને જમવાની વાત તો કરતો હતો કે સાથે જમશું. જી. એટલે સ્કોડા ગાડી છે સર, GJ1 પાસિંગની છે. GJ1 HD 7959 નંબર છે. એક મિનિટ લખી લઉં છું, જરૂર પડશે. GJ1 HD D for HD 7959. 7959. હા, સ્કોડા છે. અને સ્કોડા કઈ હોટલ છે? અમાઝો. જી. ઝેવિયર્સ કોલેજ થી થોડાક આગળ જઈએ ટુવર્ડ્સ CG રોડ તો એક 3 રસ્તા પડે સર. એક લેફ્ટ સાઈડમાં જઈએ એટલે કોમર્સ 6 રસ્તા તરફ અવાય. કઈ 4 રસ્તા? ઝેવિયર્સ કોલેજ ખરી ને સર, ઝેવિયર્સ કોલેજ ત્યાંથી સીધા આપણે આગળ જઈએ CG રોડ બાજુ એટલે એ 3 રસ્તા પડે છે. અચ્છા. એટલે રાઈટ સાઈડમાં ઓફિસર્સ કોલોની પેલા આપણે સમર્પણ ફ્લેટ બાજુ જવાય, લેફ્ટ સાઈડમાં આપણે પેલી કઈ HL કોલેજ ની બાજુ જવાનો રસ્તો છે. અચ્છા. તો એ કોર્નર ઉપર જ એક નવી બનેલી છે અમાઝો, ઇટાલિયન રેસ્ટોરન્ટ છે. ઇટાલિયન રેસ્ટોરન્ટ છે સર. ઇટાલિયન રેસ્ટોરન્ટ. જી.
આ છોકરાના ફોટા પાડી શકાય? સર અંધારું છે ને એટલે બાકી મેં તો પેલું કેમેરો પણ આપીને રાખેલો છે, પેલો એક પેન કેમેરો પણ આપીને રાખેલો છે. અચ્છા એટલે ટ્રાય તો કરી રહ્યા છે, જેમ બને એમ કંઈ કરી લેશે સર થોડું ઘણું. એની અંદર જઈને કઈ આપણા માણસો બેસીને કઈ એટલે એ મેં સૂચના આપી સર, એટલે કંઈ કરી જ રહ્યા છે લોકો એવું સર. અચ્છા, તો એ કોઈ બીજો છોકરો છે 32 વર્ષનો, તો પછી એ માણસ નથી, એમને શંકા જતી. આપણે સર પેલું લોકેશન જાણી લઈએ તો કન્ફર્મ થઈ જાય સર. હા ઠીક છે, હું જાણી લઉં છું. અને આ છે 11 તારીખ સુધીનું આનું અહીંયા સર હોટલનું બુકિંગ છે. અચ્છા જી, till 11 यानी कि આવતીકાલ સુધી? હા જી સર. अच्छा ठीक लोकेशन वगैरह क्या ક્યાં જ છે સર? હોટલમાં જ છે. अच्छा જી. રાત્રે લગભગ 12 સાડા 12 સુધી પેલા છોકરાની સાથે ફરી હતી, પછી પાછી ત્યાં પ્રહલાદનગર ગઈ અને ત્યાંથી પ્રહલાદનગરમાં એ છોકરો ઉતારી નીકળી ગયો હતો. अच्छा અને લગભગ 1 વાગે સર હોટલે પહોંચી હતી પેલી હોન્ડા સિટી ગાડીમાં. વચ્ચે જે ઇટાલિયન રેસ્ટોરન્ટમાંથી પણ નીકળીને બહાર ગઈ? ઇટાલિયન રેસ્ટોરન્ટમાં નીકળ્યા પછી લગભગ સર 1 કલાક જેવું ગાડીમાં એ લોકો ફર્યા બંને જણા. અચ્છા, 10:30 થી 11:30 12 વાગ્યા સુધી ગાડીમાં ફર્યા કર્યા સર. અમુક એક વખત લો ગાર્ડન ઉભા રહ્યા, પછી કોઈ જગ્યાએ પાન ખાધું, એ રીતે 2-3 જગ્યાએ ઉભા રહીને વાતો કરતા. અચ્છા જી. એને ફોલો કર્યો હતો? હા, ફોલો કમ્પ્લીટ સર. રાત્રે તો પછી હું પણ એ વિસ્તારમાં જ હતો એટલે પછી મેં પણ થોડુંક શેડોઈંગ કરી લીધું. અચ્છા, ગાર્ડનમાં અને પછી રોડ સાઈડ ડ્રાઇવિંગમાં ખાલી? હા સર. જી ઠીક છે. સર એનું કઈ મુવમેન્ટ કઈ બીજી કઈ જાણવા મળી સર? કેમ કે આજના દિવસ પૂરતું એનું કઈ રિઝર્વેશન છે એવું જાણવા મળ્યું છે. બસ સવારનો જરા અમારે બાકી છે સાંભળવાનું. સર પછી જોઈ લો છે કઈ જી એક્શનેબલ ઇન્ટેલિજન્સ નીકળી શકે. જી જી જી. ઓકે સર એ તો અત્યારે ત્યાં એની મધરને ત્યાં સ્ટર્લિંગમાં દાખલ કર્યા છે, ઓપરેશન છે એટલે અત્યારે સ્ટર્લિંગમાં જ છે. અચ્છા અચ્છા. અને હજી સુધી હોટલ નથી ખાલી કરી ને? ના, હોટલ નથી ખાલી કરી. કારણ કે સવારે હું આવ્યો પછી તો એક પણ ફાઇલ નહોતી. જી જી આવાજની હમણાં જરા જોઈ લઉં છું પણ છે સર. 3 કલાકમાં બાકી છે. જી સર. બીજું સર, સાહેબ એમ પૂછતા હતા કે પેલું આપણે ભાવનગરના માણસનું મુવમેન્ટ છે કે નહીં, તો મેં તપાસ કરાવી તો એ તો ત્યાં જ છે સર. એ તો ત્યાં છે. એકચ્યુઅલી ગઈકાલે મને વૈષ્ણવે કીધું હતું કે અહીંયા આવી ગયા છે, એમની દીકરી સાથે છે. જી જી. પણ મને લાગે છે કે ભાવનગર જ છે ને? જી ભાવનગર જ છે સર. છતાંય સર આપણે એમનું લોકેશન પ્રોવાઈડર પાસેથી લઈ લઈએ તો સર? કોને પાસેથી? સર્વિસ પ્રોવાઈડર પાસેથી સર, એમના CDR એ લઈ લઈએ. અચ્છા, હા તો એ તો લઈ શકાય. જી. તો તમારા સોર્સિસ અને ભાવનગર છે ને? હા જી 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 જી. ઠીક છે. તો મોબાઈલ નંબર તમને અગર મોબાઈલ નંબર આપો તો પછી એ લોકો આપી શકે છે ને, અગર પર્સનલ રિલેશન હોય? હા સર. તો મોબાઈલ નંબર છે કે નહીં? હું તમને 3 નંબર SMS કરી દઉં છું. 3 નંબર છે એની પાસે. ઠીક છે ને? હા, હોટલમાં છે ને? હેલો. જી સર. હા, હોટલમાં જે રોકાયેલા છે ને હોટલ, જી એમાં સ્ટે નંબર? જી જી. ત્યાં વાત ત્યાંથી કોઈ રિસેપ્શન નથી ને, ફોન હતી લેડીને, એટલે એમ કહેતા હતા. સાહેબનો મેસેજ હતો કે પેલા ભાઈ કઈ બોમ્બે થી અહીંયા અમદાવાદ આવી ગયા છે. અચ્છા, કોણ ભાઈ? ભાવનગર વાળા. હા જી. અચ્છા. અને એ કદાચ કે એમના બ્રધરના ત્યાં રોકાશે. અચ્છા અચ્છા. અને એમણે ગાડી પણ એમની મંગાવી લીધી ત્યાંથી ભાવનગરથી. તો એક તો પેલું એ કહ્યું છે કે કોઈ રૂટીન રેગ્યુલર સાંભળનારું સર એક વ્યવસ્થા કરવાની. સર 1-2 માણસ આપના ત્યાં મૂકવા પડશે, કેમ કે અહીંયા મારી પાસે 3 માણસો છે તો કોન્સ્ટન્ટ આની સાથે છે જ. હમણાં શું છે કે બ્રધરને ત્યાં રોકાશે તો શું છે કે આ બિલકુલ સરકારી છે. જી. એટલે આપણા જે એડિશનલ સાહેબ છે ને એને એની બાજુ જી. બહાર સાહેબ બહાર રોડ ઉપર ઉભા રહેશે તો પણ થઈ જશે, વાંધો નહીં આવશે. હા, એ તો એમને ત્યાં ખાલી જવાની વાત છે ને કે ત્યાં રોકાવાના છે રાત્રે? નહીં, સાહેબ પાસે એવો મેસેજ હતો કે ત્યાં રોકાવાના છે 1-2 દિવસ, એવું કહેતા હતા. એના કરતા લોકેશન લઈ લઈશું ને. લોકેશન છે ને એ શાહીબાગનું આવે છે. આપણે એ બધો ખ્યાલ છે. આપણે જી એક જ નંબર હતો, બીજો નંબર મેળવવા માટે આપણે કરતા હતા ને, તો શું આવતો હતો વિસ્તાર? બિહાઇન્ડ સર્કિટ હાઉસ ને? જી. એટલે એ જ વિસ્તાર આવે સર. હા, તો લોકેશન ઉપર ખબર પડી જશે કે ત્યાં છે કે કેમ. જી. તને મોબાઈલનો નંબર તમને SMS કરી હા સર, એકનો તો છે ને છેલ્લો લગભગ 2 દિવસ પહેલાનું જ મળ્યું છે, એ પછી એનામાં કોલ નથી.
અચ્છા. અને બીજો સૌથી વધારે જે છે ને 119999 એનો ઓફિશિયલ નંબર છે. હાજી સર. એ તો દર વખતે ચાલુ જ રહે છે, એટલે એનું લોકેશન મળી શકે ને? એ આમ તો મળી જશે સર, પણ કદાચ રજા પર હોય તો ત્યાં આપી ના હોય એવું બની શકે. ના ના, એ તો લઈને જાય છે, કોર્પોરેશન છે ને, એટલે કોઈ પ્રાઇવેટ જેવું છે. જી જી. ખાસ તો બનતા તો લઈને જશે, કારણ 3 નંબર સિવાય બીજો કોઈ નંબર લઈને, મને એકાદ નંબર બીજું પ્રાઇવેટ હશે. જી જી. પણ ઘણા લોકો પાસે આ જ નંબર હોય ને, એટલે એ નંબર સરકારી હોય, કોઈ કોર્પોરેશનમાંથી કોઈ ફોન હોય કોઈનો, રાઈટ રાઈટ. ત્યારે કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે એને સંપર્ક તો કરે છે જી આ નંબર. લોકેશન પરથી તો ખ્યાલ આવે છે કે ત્યાં છે કે બિહાઇન્ડ સર્કિટ હાઉસ જેવું આવશે. જી જી. એટલે હું એ પ્રયત્ન કરું છું સર, એ લોકેશન તો જાણી લઉં છું. કારણ કે આપણે હ્યુમન કરતા ટેકનિકલ ઇન્ટેલિજન્સ, ટેકનિકલ વસ્તુનો ઉપયોગ કરી શકતો નથી કે પરફેક્ટ થશે, અને જી બહુ વધારે મેન પાવર પણ નહીં એમાં યુઝ કરવા પડશે. સર. કારણ કે વેસ્ટર્નના કોઈ સગામાં ગુજરી ગયા હતા, એટલે બરોડા ગયા હતા. જી જી જી. એટલે એમની પાસે જે માણસો જે છે એમાંથી બીમાર હતો, એટલે છે. એટલે મને લાગે છે કે આપણે લોકેશનથી કન્ફર્મ કરી દઈએ કે લોકેશન ક્યાં બોલે છે. રાઈટ સર. પછી વાતચીત પર સાંભળે કદાચ અહીંયા આવીને ફોન કરે, એમને SMS તો થઈ ગયેલ છે. જી. એમના જોડે SMS કર્યું છે બે. હાજી હાજી. આજના રોજ, એટલે SMS ના ડિટેલ્સમાં આવી ગયું છે, એટલે ગઈકાલે SMS કર્યો. જી જી જી. 11મી 10th. જી. એટલે એમને જો વાત નથી કરી પણ SMS કર્યો છે. હા હા. એટલે અહીંયા આવીને કદાચ સંપર્ક કરે એવું શક્યતા કરે. રાઈટ સર. અને એ લોકો તો હોસ્પિટલ છે ને અત્યારે? હા સર, અત્યારે હોસ્પિટલ પણ પેલો જે છોકરો ગઈકાલે લઈને નીકળ્યો હતો એ આજે ફરીથી લઈને નીકળ્યો છે પાછો અત્યારે. એ કરીબ 7 વાગે આવ્યો હશે? કેટલા વાગે? લગભગ 7 વાગ્યાની આસપાસ આવ્યો હતો સર. હા, 7 વાગ્યાની વાતચીતમાં હતી, કોફી પીવા માટે જવાના હતા. હા, પછી એ લોકો સર ત્યાં આગળ શ્યામલ 4 રસ્તા પાસે કંઈ કોફી ડે છે ત્યાં ગયા હતા. હા બસ એ વાતચીતમાં આવતો હતો, કોફી પીવા માટે જવાના છે. જી. એ છોકરો એ કાલે નામ મળી જશે. જી. આજનો ડિટેલ્સ કાલે આવશે. સર સર. કાલે કેટલા વાગે છોકરો ગયો હતો રાત્રે? રાત્રે સર લગભગ 12, સવા 12 નીકળ્યો હતો સર. અને સાંજે 7 વાગે ઘરે આવ્યો? સાંજે 7 વાગે આવ્યો હતો. ઓકે. જી. મને લાગે ડિટેલ્સ છે મારી પાસે, જોઈ લઉં છું. જી જી. જી સર. હમણાં જે છે ને લોકેશન ઉપર જ એને ત્યારે કેન્દ્રિત કરીએ. જી. અને વાતચીત તો ચાલશે એમાં થશે. જી જી. હવે રિલાયન્સ વાળા તો નથી થતું, કારણ કે એ લોકો કર્ણાટક ગવર્મેન્ટ એમ કીધું છે કે જ્યાં સુધી એમને પરમિશન એમ નહીં કરી. જી જી. એટલે અહીંથી જે સ્ટેટ ગવર્મેન્ટ જે પ્રપોઝલનું એપ્રુવલ કરે છે ને એ લોકોને ઓર્ડર નથી માનતા. જી સર, એ ત્યાં રૂબરૂ આપવી પડશે સર, એવું છે. હા, એ રૂબરૂ આપવાનું રહે છે, એટલે રૂબરૂ કોઈ ગયા ન હોતા એટલે કર્ણાટક વાળા આપ્યા જ નથી. જી સર. અને બીજું એ કહે છે કે સેક્રેટરી લેવલના અધિકારીને સિગ્નેચર હોવું જોઈએ. જી જી સર. અહીંયા અંડર સેક્રેટરી સાઇન કરી છે. જી જી. એટલે એક બીજો મુદ્દો હતું કાઢ્યો એ લોકો, એટલે કે એ મુદ્દા ઉપર હજી હોમ ડિપાર્ટમેન્ટ કોઈ ખુલાસો કર્યો નથી એ લોકો. જી. અને એમ છે એટલે એ નથી થઈ શક્યો. એક જ નંબર અત્યારે. જી જી. તો લોકેશન ઉપર અત્યારે કેન્દ્રિત કરી. જી સર. એ વિસ્તારમાં શું છે કે ત્યાં એ લોકોને ઓળખે છે બધા. રાઈટ સર. માણસો. જી 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 સર. આપણા ત્યાં માણસો ત્યાં અંદર જાય ને તો બધા એડિશન ડિવિઝન અને એ પોલીસના માણસો હોય ને ઘરે. જી 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 સર. એ બધા ઓળખી રાઈટ સર. રાઈટ. એ પ્રોબ્લેમ છે ત્યાં. જી જી. અગાઉ આપણે રાખ્યો હતો 1-2 વખત, પણ એકાદ અડધી કલાક પછી એ લોકો નીકળી જવું પડે છે. રાઈટ સર. રાઈટ સર. એટલે સાહેબને સમજાવી દીધું એવું હશે. જી સર. સર. લોકેશન તમારી હું મેળવી લઉં છું, જોઈ લઉં છું. ઠીક. PMC નો નંબર છે. હા, એ અહીંયા સરદારનગર એરપોર્ટ બતાવે છે હમણાં 10:30 નું. 10:30 નંબર તો હમણાં તો 10 મિનિટ છે એવું. જી સર. એટલે હવે નેક્સ્ટ આવર લોકેશન ક્યાં મળે છે? જી. ત્યાંથી તો પછી શાહીબાગ નજીક જ છે. જી. તમારી પાસે એવી વ્યવસ્થા છે કે અત્યારે થોડા પછી માંગશો તો લોકેશન મળી જશે? કરંટમાં મળી જવું જોઈએ. મતલબ જોઈ લઉં સર, વાત કરી લઉં છું ત્યાં, અપડેટ આપતા રહેશે. હા, તો 10 મિનિટ પછી જરા પૂછાવી લેજો. જી. કારણ કે એરપોર્ટ થી ત્યાં આવતા કેટલી વાર લાગે? જી સર. 10 મિનિટ લાગે? 10 મિનિટ લાગે સર. હા, કદાચ એને સામાન લેવામાં કદાચ પેલા કન્વેયર બેલ્ટ ઉપરથી કંઈ લેવામાં થોડી વાર લાગે. જી. તો પૂછાવી લેશો ને પછી એક વખત કન્ફર્મ થઈ જાય ને કે ત્યાં છે તો પછી આપણે જી આવતીકાલે સવારે ત્યાં મૂકી દઈશું. જી સર. પછી કે ત્યાં અમને મળવા માટે કદાચ આપણે બહાર જ મૂકી દઈશું જેથી કરીને. હા, એટલે બહારથી સર એ અમે સરકારી ગાડી મંગાવી છે એવું સાહેબનું કહેવું હતું, એટલે કદાચ એમણે સરકારી ગાડી મંગાવેલી છે, એટલે સાહેબનું એવું કંઈ કહેવું છે કે કદાચ સરકારી ગાડી ભાવનગરથી મંગાવેલી. હા જી. અચ્છા. તો પછી આજે રાત્રે તો રોકાવાના છે એટલે કાલે સવારે ગોઠવી દઈશું. સવારે. સર.
જી તો લોકેશન કન્ફર્મ કર્યા પછી મને ફોન કરો ને પછી આપણા માણસોને મોકલી આપશો. રાઈટ સર, હું કહી દઉં સર. ઓકે. જી સર્કિટ હાઉસ પાછળનું લોકેશન આવી ગયું છે. ઓકે, તો ત્યાં નાઇટ હોલ છે એમનું? જી સર. અચ્છા અચ્છા, ઠીક છે. તો કાલે એમને કહી દઉં છું સવારે. સર અને લોકેશન વાળું સિસ્ટમ ચાલુ રાખજો ને કાલે પણ તો જી સર. એ કન્ફર્મ ડબલ શ્યોર થઈ જશે. સર સર તો જોઈ લો છો પછી કાલે. જી ઠીક છે. જી સર. અચ્છા, ત્યાં જ છે સર. એટલે હોસ્પિટલ હે? જી હોસ્પિટલ ને? જી જી. વચ્ચે કઈ કોઈ જગ્યાએ જવાની વાત હતી કે કોઈને ઘરે? લગભગ તો નથી થયું સર કંઈ. કારણ કે એમને પૂછતો હતો કે છોકરો કે વેર આર યુ, દેન એ કીધું કે હું તમારા ઘરે જ છું. જી હું 2 મિનિટ વાત કરું, જાણકારી. હા, જરા પૂછી લો. વચ્ચે કદાચ 1 કલાક માટે જી 12:30 વાગે. સર સર. જી જી. ઓકે. 12:30 ની આસપાસ રિક્ષામાં બેસીને નવરંગપુરા પાસે એક નટરાજ નામનો બંગલો છે બસ સ્ટેન્ડની બાજુમાં. હા હા, ત્યાં ગયા. નવરંગપુરા સર. હા જી. કઈ બંગલો? નટરાજ. 10 મિનિટ બેસીને પછી નીકળી ગઈ હતી, રિક્ષામાં જ ગઈ હતી. હેવમોર પાસે છે. હા જી સર. 10 મિનિટ સુધી ખાલી ત્યાં. હા હા. એ જરા તપાસ કરો કે બંગલોમાં કોણ રહે છે. એ સર તપાસ કરીએ છીએ. બીજું સર, એ જે 702 માં રહે છે ને, 702 માં એમાં કોઈ હરિત સોની રહે છે. હા, એમનો બ્રધર છે. હા, હરિત સોની છે. હા, એમનો ભાઈ છે. અને એમનો મોબાઈલ નંબર છે 960 960 11 88 922 ફરીથી બોલો છો? 960 11 હા 88 922. ઓકે જી સર. બીજી તરફ તપાસ કરો નટરાજ બંગલા વાળા કોણ છે. જી જી. ઠીક. ઓકે જી. એટલે કહેતા હતા કે એક્ઝેક્ટલી કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, કારણ કે ઉપર સુધી માહિતી આપવાની છે ને. જી. એક્ઝેક્ટ ટાઈમ પૂછે છે એક્ઝેક્ટ. જી જી સર. અને બીજું કે આજે એક વાતચીતમાં એવું હતું કે કાલે 9:30 વાગે કઈ ટ્રેન છે કોઈ. જી. એ પણ ખ્યાલ નથી કે ટ્રેન છે કે પ્લેન છે, પણ ટ્રેન જેવું સાંભળ્યું છે, પણ થોડું બહુ આ સ્પષ્ટ સંભળાયું નહોતું, પણ અંદાજ છે કે કઈ 9:30 વાગે કઈ કાલ છે. જી જી. પણ આજે તો ત્યાં છે ને? હા, ત્યાં કોઈ ચેકઆઉટ નથી ત્યાં ને? ના સર. અચ્છા, તો આમ તો કોઈને દ્વારા ફોન કરીને પૂછાવી શકાય છે કે ભાઈ મારે એમને મળવા આવવાનું છે, તો ત્યાં છે કે કેમ આવતીકાલે? એમાં એવું છે, એ બહુ પેલા એ શું કહેવાય કે પછી કાઉન્ટર પેલા ક્વેશ્ચન કરે છે, કોણ છે, ક્યાંથી આવ્યો છે, ફોન નંબર ને એવું બધું. અચ્છા, ત્યાં બધું નોંધ કરે છે ને, અને પછી પરત આવ્યા પછી એમને આપે છે કે તમારે ફોન એટલે એ કરવા એમાં ઠીક. તો એ તો ચેકઆઉટ કરતી ખબર પડે. કાલે 9:30 વાગ્યાનો કઈ ટાઈમ છે હવે સાંભળ્યું? સવારનો કે સાંજનો ટાઈમ સર? સવારે. જી જી. હા, રાઈટ સર. કે રાત્રે છે 9:30 નો કઈ ટાઈમ બતાવ્યો તો 9:30 વાગે છે કાલે. જી. હું તપાસ કરી લઉં સર અને જાણ કરું આપને સર. પેલા ટાઈમ એક્ઝેક્ટ ટાઈમ જોઈએ ને સર આપણે? હા, જરા ટાઈમ જરા એક્ઝેક્ટ આપી દેજો. પછી સાહેબને ફોન પર લખાવી દેજો. જી જી સર. ઠીક. હા, અને સર પેલી જે સ્કોડા ગાડી છે ને એ પણ ત્યાં જતી એ બંગલામાં. એ છોકરો શનિવારે છે ને કરીને. જી. જેના નામે પહેલા જે મોબાઈલ હતી ને જે મેં વાત કરી 9240. જી જી સર. 9240 એ છોકરો છે. જી જી. તો એ એમનું નામ. હા સર. તો એ આમ તો તમે બંગલાને. જી. તો એ નહીં કરશે નામ એ છે. હા, એટલે એ ગાડી જે 2 દિવસથી એ ગાડીમાં ફરે છે ને, જે સ્કોડા ગાડીમાં, એ ગાડી પણ ત્યાં જ પડી હતી સર. અચ્છા. જી. હા, તો એ છોકરો છે. હા સર. બિલકુલ સર. ઠીક છે. ઓકે સર. નથી મળ્યો સર. અચ્છા, તો મને કીધું કે તમે એને સિંગલ 6 વાગે આવી જાઓ. જી. તો મને તો તમને ફોન કરી દઈશ. હું જાણવા માંગતો હતો કે આજનું કઈ ડેવલપમેન્ટ વગેરે કઈ છે જાણવા મળ્યું? ના, નથી સર. ત્યાં જ છે અત્યારે હોસ્પિટલ. જે હોટલમાં છે આજે? જી. અચ્છા. ઓકે. એમ નથી ને કે બીજા વાહન નીકળી ગયા હોય એવું? ના, નીચે એક વાહન જે પેલું હોન્ડા સિટી છે એ પડી જ છે સર. અચ્છા, એમના બ્રધર નો હશે? હા સર. એ રાત્રે સેલ્ફ ડ્રાઈવ કરીને જ આવ્યા હતા રાત્રે.
રાત્રે સેલ્ફ ડ્રાઈવ કરીને આવ્યા હતા. જી. ક્યાંથી? પ્રહલાદનગરથી? ના સર, ત્યાંથી હોસ્પિટલથી. અચ્છા, હોસ્પિટલથી. જી જી. ઠીક છે, તો હું જરા જોઈ લઉં છું ફાઇલ છે ને, ઓડિયો ફાઇલ. જી સર. જરા સાંભળી લઉં છું, પછી જરા જાણવા જેવી વિગત હોય તો હું જણાવું છું. હું બહાર હતો, ઓફિસે જાઉં છું. જી જી જી. પછી સાહેબ હતા કે એમને 3-4 દિવસથી માણસો છે જી, એ લોકો કદાચ કંટાળી ગયા, એમને શિફ્ટ ચેન્જ કરાવી દેશો. રાઈટ સર. પણ આઈ ડોન્ટ થિંક કે મતલબ આ લોકો તો દે આર વેલ. હાજી સર. એ તો મતલબ મિસ નહીં કરી શકશે ને? ના, મિસ તો નહીં કરે સર, પણ થોડુંક વધારે થઈ ગયું, હજુ 1-2 દિવસ ખેંચી લેશે, વાંધો નહીં આવે સર. જી. ઠીક છે. પછી એટલે ગઈકાલે રાત્રે કેટલા વાગે પરત? લગભગ 11 વાગ્યાની આસપાસ સાહેબ. 11 વાગે સેલ્ફ ડ્રાઈવ કરીને? જી. એ પછી જ ત્યાં છે? જી. ઓકે, ઠીક છે. પછી હું જોઈ લઉં છું કે એક્શનેબલ કંઈ ઇન્ફોર્મેશન મળે તો હું તમને જણાવીશ. જી જી સર. ઓકે. પછી ત્યાંથી સાથે જઈ આવો. રાઈટ સર, રાઈટ સર. ઓકે સર. નામ વસુમતીબેન સોની હતું. હા, એમની મધર છે. હા, એટલે એમને ડિસ્ચાર્જ કર્યા છે અને અત્યારે ત્યાં પહોંચ્યા છે સર, સફળ પરિવેશ. જી. એટલે વાતચીત ઉપરથી લાગતું હતું કે 1-1.5 કલાકમાં છૂટા કરવાના હતા. જી સર. આજે કદાચ ત્યાં રોકાવાનું કે એવું લાગે છે રાઈટ સર. ઘરે, કારણ કે જી, હોટલથી ચેકઆઉટ છે ને? હા, ચેકઆઉટ થઈ ગઈ, એટલે લગેજ લઈને નીકળી ગઈ હતી સર. જી. હવે ત્યાં જ રાખવી પડશે સર. પેલું 9 વાગ્યાનું કંઈ કહેતા હતા સાહેબ? એ કદાચ કોઈ બીજા માટે હશે કે 9:30 વાગે ટ્રેન છે એવું વાત. કદાચ રાત્રે તો નથી 9:30 વાગે ટ્રેન. તપાસ કરી લઉં સર, હું જોઈ લઉં. કારણ કે એક સવારે જે વાત થતી હતી એમ વાત થતી હતી કે અમારા અગર આજે છૂટા કરી દેશે જી, then I will come day after tomorrow. I will come day after. રાઈટ રાઈટ રાઈટ. એટલે એના હિસાબે તો પરમ દિવસે થતું હતું. હા, તો પછી સર આજે નીકળો તો પછી ડે આફ્ટર ટુમોરો ત્યાં પહોંચે ને એવું બની શકે ને સર? એવું બની શકે. હા, એવું બની શકે. ભાઈ ટ્રેન કદાચ જાય તો જરા જોઈ લે કે 9:30 કોઈ કમ્પ્યુટરમાં છે ને, ઇન્ડિયન રેલવેના વેબસાઇટ છે. જી જી. એમાંથી અમદાવાદથી ઉપડતી ટ્રેનો જી, અમદાવાદથી ત્યાંનું મોકલશો ને, બે ડેસ્ટિનેશન 1 અને 2, જી, એમાં આવી જાય. હું તો દરરોજ કરું છું સર. સર સર ચેક કરીને જરા જોઈ લઉં છું કે છે કે કેમ. જી, અને સાહેબને ત્યાં તો મેસેજ રાખી આપી દેજો સર. સાહેબને મેસેજ આપી દેજો સર. હા, અને ત્યાંથી પછી ત્યાં આપણા છે ને બધા માણસો બધા ગોઠવાઈ ગયા સર. ઓકે, કહી દઉં છું. જી સર. જી. એટલે હું ત્યાં જાઉં, નીકળું છું. તમે ક્યાં છો ત્યારે? સાહેબ તો અત્યારે સર ઓફિસ છે, હમણાં જ વાત થઈ એમની સાથે. અચ્છા, શું વાત? ના, એટલે ખાલી પૂછતા હતા બસ, બીજું કઈ વાત નથી કરી સર. નહીં, પણ તમને બોલાવ્યા હતા ને 6 વાગે? સાહેબ તો ઓફિસે છે સર. હે સાહેબ? ઓફિસે છે સર. પીછે બોલાવ્યા તમે પણ? તમે ક્યાં છો અત્યારે? હું બસ નીકળું જ છું સર. તો અચ્છા, તમને 6 વાગે બોલાવ્યા હતા ને? પછી મને ફરીથી વાત કરી હતી. મેં કીધું અમે એમને કહી દીધું. એટલે આપણે ઓફિસ જવાનું સર? હા, તો બસ હું પહોંચું સર. એટલે હમણાં વહેલા જ ફોન આવી ગયો, એટલે હું હમણાં નીકળી જાઉં છું ઓફિસ જવા માટે. જી, તો હું પહોંચું સર. ઠીક. ઓકે, તો સીધા આવી જશે. બરાબર. 3rd ફ્લોર ઉપર. જી સર. બાય રોડ. સર સર. તો જરા જોઈ લેજો. અને આજે કોઈ ખાસ ડેવલપમેન્ટ? ના, નથી સર. રાત્રે પિક્ચર જોવા ગયા હતા એ લોકોનું, પછી પાછા આવી ગયા હતા રાત્રે 11:30 વાગે. બસ એને પહેલા ના સર, એની કોઈ એક લેડી, એક બીજી 2 છોકરી હતી ને એક છોકરો બીજો હતો કોઈ, એમ કદાચ એનો કોઈ રિલેટિવ કદાચ હોય એવું લાગતું. અને આમ તો એક છે કોઈ નામ બિહાર કરીને છે, જી, ઇન્ડિયન, એમની જોડે ત્યાં લોકલ છે, એટલે એમની જોડે કદાચ ગયા હશે એમને. રાઈટ સર, રાઈટ સર. અને પછી નાઇટ હોલ્ડ ત્યાં હતી? હા, નાઇટ હોલ્ડ ત્યાં છે. હજુ બી ત્યાં જ છે ને, કોઈ મુવમેન્ટ નથી. હજી પણ ત્યાં છે? હજી? જી. ઓકે જી. તો કન્વર્સેશન માટે હું વૈષ્ણવ સરને કહી દઉં છું કે ત્યાં સાંભળી લેશે. રાઈટ સર, રાઈટ સર. જે તમને કોમ્યુનિકેટ કરી દેશે. હું વૈષ્ણવ સાથે ટાઈપ કરી લઉં છું. ઠીક છે. તો કંઈ મને ખાલી વચ્ચે જણાવતા રહેશે? સર સર, હું બતાવી દઈશ. જે અપડેટ હશે જાણવું પડે સર. હા, એટલે ખાલી ઇવેન્ટ માટે કોઈ રાઈટ રાઈટ અગર ત્યાંથી મતલબ મુવમેન્ટ ખાલી બાબતમાં. જી જી. બહાર ગયા સર સર. ઠીક. ઓકે. ક્યાં? ગેલોપ્સ મોલ. ગેલોપ્સમાં? ઓકે. જી સર. ક્યારે? લગભગ સર કલાક જેવો થયો ટાઈમ. અચ્છા. અને ત્યાં તો પછી શું છે કે ગઈકાલે રાત્રે 12 વાગે પછી બંધ થઈ ગયું છે, 60 દિવસ થઈ ગયેલા છે. જી જી સર. એટલે આપણે એના ઉપરથી કઈ માહિતી મળવાની શક્યતા નથી. રાઈટ સર, રાઈટ સર. હવે લોકેશન ઉપર જ બધું ધ્યાન આપવું પડશે. જી જી. એટલે લોકેશન પર છે ને આપણા માણસો પર છે સર. એટલે પેલી એક
ફિએસ્ટા ગાડી છે, ફિએસ્ટા ગાડીમાં એક બીજા લેડી છે સાથે, એ બંને જણા ગયા છે. જી વાત નથી થઈ, મેં કીધું પૂછી લઉં કે શું લેટેસ્ટ પરિસ્થિતિ. સર બસ અહીંયા જ છે. અચ્છા, ઘરે? હા ઘરે જ છે, હમણાં કંઈ જમવા ગયા હતા અને પરત આવી ગયા છે. અચ્છા જી. અને આ તો પહેલા એ તો બંધ થઈ ગઈ એટલે કોઈ બીજી રીતે કોઈ માહિતી મળવાની શક્યતા નથી, એટલે જી હવે એના ઉપર જ આધારિત રહેવાનું. જી સર. ઠીક છે તો જી બહાર ગયો હતો. જી સર. શું છે કઈ મને તો સંદેશનો કઈ રિપોર્ટ નથી મળ્યો હતું. શું છે શું નહીં? હવે એક દિવસ સર પેલા ભાઈ આવ્યા હતા. અચ્છા. એમની સરકારી એમના ઘરે? હા, પછી એમના ઘરે રોકાયા હતા, પછી ગાંધીનગર તરફ આંટો માર્યો. એમના બ્રધરના ત્યાં રોકાયા. પછી એક શિવરંજની પાસે વૃંદાવન બંગલો છે. એ કદાચ માર ખ્યાલથી એમના ફાધર ત્યાં રહેતા હતા પેલા, કદાચ એવું. એમની મધર ત્યાં રહે. જી, એટલે ત્યાં રોકાયા અને પછી રાત્રે 10 વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા પરત જવા માટે. અચ્છા. અહીંયા આવે પછી ત્યાં રોકાયા હતા? શરૂઆતમાં આયા એવા સીધા ત્યાં સર એમના પેલા બેનના ઘરે ગયા હતા. અચ્છા, એ પેલા એમને ત્યાં સફલમાં. પોપલમાં એટલે કોણ? સફલમાં. અચ્છા, સફલમાં એટલે એમને. અચ્છા, ડે ટાઈમમાં? જી, સવારમાં લગભગ 11 વાગ્યાની આસપાસ આવ્યા હતા. અચ્છા, પછી ત્યાં કેટલા કલાક રોકાયા હતા? લગભગ અડધો પોણો કલાક જેવું રોકાયા હતા. અચ્છા, પછી ત્યાંથી ગાંધીનગર આવીને પછી? ત્યાંથી પછી ઉદ્યોગ ભવન ગયા, ઉદ્યોગ ભવન થી પછી ગાંધીનગર, ગાંધીનગર થી શાહીબાગ, શાહીબાગ થી વૃંદાવન, વૃંદાવન થી પરત, એ રીતે. અચ્છા, નાઇટ હોલ્ટ નથી કર્યા? ના જી સર. રાત્રે નીકળી ગયા 10 વાગે? હા, 10 વાગે નીકળી ગયા હતા. આપણે લગભગ બગોદરા સુધી પાછળ હતા એમની સાથે. અચ્છા. અને એ હજી ત્યાં જ છે? હા જી સર, એ ત્યાં જ છે. હા, ત્યાં જ છે સર. અચ્છા જી જી. ઓકે જી સર. અંદરની ફ્લાઇટમાં આજે નીકળી ગઈ? હા જી સર. 5:15ની ફ્લાઇટમાં બેંગ્લોરમાં? હા જી સર. અચ્છા. સાહેબને વાત કરી સર. હવે સાહેબે મને એક આપની પાસેથી 3-4 નંબરો લેવાની વાત કરી છે. એક તો સર પેલા થાનકીનો નંબર, પછી પેલા જોશી, હા, એક વિદ્યાર્થી બેન છે DDO અમરેલી. અચ્છા, 3 જી. શું જોઈએ છે એમાં? એના મોબાઈલ નંબર સર. ખાલી મોબાઈલ નંબર જોઈએ? જી. કોને? સાહેબને? ના, મારે જોઈએ સર. એમના કઈ લોકેશન લઈને આપવાના છે સાહેબને. અચ્છા જી. એ તો મંગાવી લેશો સોમવારે. કાલે તો નહીં મળશે ને? ના, મોબાઈલ નંબર મળી જશે સર. મોબાઈલ નંબર નહીં, પણ લોકેશન ક્યારે મળશે? લોકેશન તો અત્યારે મળી જશે. હા, મળી જશે સર. એટલે આજનો દિવસ લોકેશન જોઈએ કે થોડોક લોકેશન જોઈએ? ના, આજ મતલબ આજનું અત્યારનું લોકેશન એ લોકોને જોઈએ છે એમનું. અત્યારનું? હા જી. હા, તો એ નંબર તો છે મારે પાસે છે, પણ ઘરે જઈને જોઉં. ઘરેથી થોડું બહાર છે. થોડી વાર ફોન કરું છું. જી જી સર. સર ત્રણે નંબર લખાય. પણ વિદ્યાર્થી બેન નથી? વિદ્યાર્થી સર કોઈ લેડી છે કે? વિદ્યાર્થી બેન નામ છે એટલે લેડી છે સર. DDO અમરેલી છે. અચ્છા, ઠીક છે. તો મારી રીતે મંગાવી લઈશ અમરેલીથી. સર. પછી હું જણાવી દઉં છું નંબર. મારે ત્યાંનું તો 17મી તારીખે અહીંયા આવ્યા હતા ભાઈ પેલા ભાવનગર વાળો. કઈ તારીખે કઈ ડેટ છે તો તમારી પાસે બધું રેકોર્ડમાં છે કે કઈ તારીખે ક્યાં ક્યાં મુવમેન્ટ હતું એમનું? સર, હું આપણને 2 મિનિટમાં જાણ કરું સર. ઓકે સર. કે કઈ ક્યારે આવ્યા હતા? જી. ઓકે, ડેટ અને ટાઈમ. હા જી. ઓકે. આખી મુવમેન્ટ છે ને તમારી પાસે? હા. પત્રક? જી, હું સર કાલ સુધીમાં તૈયાર કરાવી દઉં છું આખું. હા, જરા તૈયાર કરાવીને પછી કાલે જરા મોકલી આપજો. જી સર. અધ્યયન કરવામાં મને અનુકૂળ રહેશે. જી સર. કામ છે ને સર? એ કાલે હું સવારે આપને પહોંચાડી દઉં સર. ઠીક છે. મારે કહેવાનું રહી ગયું. મારે PSI પૂછતા તમને કીધું કે કઈ? ના, એ હું સર આપને પહોંચાડી દઉં. જી સર. ઓકે. બીજું કોઈ ખાસ તો નથી જાણવા જેવું ને? ના સર, બીજું તો કઈ નથી. મારે ત્યાંથી પણ માહિતી તો મળતા રહે છે ને ત્યાંથી મુવમેન્ટ બાબતમાં? હા, મળતી રહે છે સર માહિતી તો. અત્યારે ત્યાં છે? હા, અત્યારે ત્યાં જ છે સર. ઓકે જી સર.